ઓમ 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 પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वसिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 43मो राउंड। ट्राई तो करिए, हमें ट्राई करिए, थोड़ी ट्राई करिए। आवाज बरोबर रखो, चलो कैसे रखना, खाना नंबर 1528। 1528। 528, ओके 500। જોઈએ તો ખરા આવડે છે કે નહીં? તમારે જેવું નથી આવડતું પણ શીખવા તો દો. તમે યાર ભણેલા ગણેલા, અમે 18 ડબ્બુનો ઢ. અમારા જેવું ભૂલતા નહીં. શું કે છે? અમારા જેવું ભૂલથી શીખતા નહીં. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ ભૂલ કરવા માટે નથી, ભૂલ ભૂલ સુધારવા માટે છે. 1500 ને તમે ભૂલ શબ્દ વાપર્યો પહેલાં જ ને આવી ગયું હતું. આવું આવી ગયું કે માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ ભૂલ કરવા માટે નથી, ભૂલ ભૂલ સુધારવા માટે છે. આવું આવી ગયું હતું ત્યાં જ. એટલે પણ આવે એટલે પછી હા કેટલું 28 1528 એટલે ઉપરથી જ લેવાનું ને. હવે આ બરાબર છે, બોલજો. ચશ્મા લખવા પડે, બોલજો. નિશ્ચળ કરી રહેલા છે ને, આગળથી લઈએ. ભ્રાંતિને સત્ય રૂપે નિશ્ચળ કરી રહેલા ત્રણેય વિપશ્ચિત રાજ્યને અદ્યપી પર્યંત તે અવિદ્યાનો અંત દેખાતો નથી. બોલો બોલો, બરાબર? હા, એડજસ્ટ કરવાનું છે, ચાલશે કે હમિંગ આવે છે? ભ્રાંતિને સત્યરૂપે નિશ્ચળ કરી રહેલા ત્રણેય વિપશ્ચિત રાજાને અદ્યપી પર્યંત અવિદ્યાનો દેખાતો નથી. અજ્ઞાન વડે મોટા રૂપમાં દેખાતી અવિદ્યા અનંત છે, પરંતુ વસ્તુતા જોતાથી અવિદ્યા નિર્મૂળ જ છે. એક વાક્ય એવું આવે વસિષ્ઠનું, એમાં બધો સાર આવી જાય છે.
જ્ઞાનીનું બ્રહ્મ અનંત છે, અજ્ઞાનીની અવિદ્યા અનંત છે. એવું એક વાક્ય છે. જ્ઞાનીનું બ્રહ્મ અનંત છે, અજ્ઞાનીની અવિદ્યા અનંત છે. એમાં બધું સાર આવી ગયો. બ્રહ્મ એટલે ચિદાકાશ. અચ્છા, એ કાલે કહેવાનું હતું પણ આજે કીધું. પેલું કન્ટિન્યુ ચાલતું હોય ને એટલે વચ્ચે કીધું. અજ્ઞાન વડે મોટા રૂપમાં દેખાતી અવિદ્યા અનંત છે, પરંતુ વસ્તુતઃ જોતાં તે અવિદ્યા નિર્મૂળ જ છે. જેમ સૂર્યનારાયણના ઉદયથી અંધકારની શોભા જતી રહે છે, તેમ વિજ્ઞાનરૂપી પ્રકાશનો ઉદય થતાં તે તરત ગલિત થઈ જાય છે. પાછળ સંભળાય છે? ક્લિયર? બરાબર. થોડા સમયમાં જ તેની વાસનાથી એક બીજું જ બ્રહ્માંડ ખડું થઈ ગયું, અને તેમાં પશ્ચિમ દિશાવાળા વિપશ્ચિત રાજાનું જે વૃત્તાંત બન્યું છે તે તમે સાંભળો. તે અતિ દૂર સુવર્ણમય ભૂમિ પ્રદેશમાં બ્રહ્મરૂપી મહાચિદાકાશની અંદર કોઈ એક દ્રશ્યપણે ફેલાઈ રહેલ એક બ્રહ્માંડરૂપી બ્રહ્મ છે. તે દ્રશ્યરૂપે દેખાતા છતાં વસ્તુતઃ બ્રહ્મરૂપ જ છે. તે પશ્ચિમ દિશાવાળા, પછી એક બીજું આવ્યું હતું, એ તો લખી દેવા જેવું છે. લખી દે. આ તો સંભળાય જ ને? બરાબર बराबर. कि डॉक्टर प्रभु को गुजराती सिखाओ. विनोद प्रभु, आप लोग सीख गए, ये सीख गए, तो डॉक्टर प्रभु को गुजराती सिखाओ. वो आपकी नेचुरोपैथी कर देंगे. कोई चोपड़ी में नहीं મળે હો. જો એમાં સહી પૂરી હોય ને એવું ઘાટતું આવે. ક્યાંય મળે? કેડી પ્રમાણની ભાષામાં સર્વત્ર મળે, કારણ કે સ્વયં પ્રકાશ સર્વત્ર છે. હવે કેડી પ્રમાણે છે ને, કોઈ ગુરુને પૂછવા બહાર નહીં જવું પડે. ઘરમાં ગુરુ તૈયાર થઈ ગયા, કમ્પ્લીટ 35 દિવસ.
પશ્ચિમ દિશાવાળા વિપશ્ચિત રાજાનું જે વૃત્તાંત બન્યું છે તે તમે સાંભળો. તે અતિ દૂર સુવર્ણમય ભૂમિ પ્રદેશમાં બ્રહ્મરૂપી મહાચિદાકાશની અંદર કોઈ એક દ્રશ્યપણે ફેલાઈ રહેલ એક બ્રહ્માંડરૂપી બ્રહ્મ છે. તે દ્રશ્ય રૂપે દેખાતા છતાં વસ્તુતઃ બ્રહ્મરૂપ જ છે. તે પશ્ચિમ દિશાવાળા વિપશ્ચિત રાજાને તે દ્રશ્ય રૂપે જોવામાં આવ્યું, એટલે તેને વિશે તે પોતે એકલો શમ દમ તથા ઈશ્વર ભક્તિ આદિ શુભ ગુણોના સંસર્ગને લીધે જીવન મુક્ત વિદ્વાન પુરુષોના મધ્યમાં જઈ પહોંચ્યો. ત્યાં દ્રશ્યના સ્વરૂપને બરાબર ઓળખી લઈ તે પૂર્ણ બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ ગયો. ત્યાં જ તેને તત્વજ્ઞાન થયું. એટલે જગતના આકારે દેખાતી અવિદ્યા અને પોતાનો દેહ એ બંને ઝાંઝવાના જળની પેઠે ક્યાંય જતા રહે, કેમ કે એ બંનેની સ્થિતિ રાગને લીધે જ હતી. આ પ્રમાણે પશ્ચિમ દિશાવાળા વિપશ્ચિત રાજાનું સર્વવૃત્તાંત સ્ફુટ રીતે કહી બતાવ્યું. એવી રીતે બ્રહ્મની પેઠે જ આ અવિદ્યા અનંત છે, કેમ કે તે બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં જ કલ્પાયેલી છે. એ બ્રહ્મની અંદર તેની સત્તા વડે કલ્પાયેલા જગતમાં લાખોના લાખો વર્ષો વ્યતીત થઈ જાય તો પણ તેનો કશો અંત દેખાતો નથી. સ્વભાવે કરીને તેમાં જ પરમાત્માનો અનુગ્રહ થાય તો જ કાંઈ ખરું લક્ષ્ય મળી જાય છે. તે અધિષ્ઠાન સ્વભાવે કરીને તેમાં જ પરમાત્માનો અનુગ્રહ થાય તો જ કાંઈ ખરું લક્ષ્ય મળી જાય છે. શું અરુણ પ્રભુ, પરમાત્માનો અનુગ્રહ થયો એવું લાગે છે કે હજી બાકી છે? હા, વરસી રહ્યો છે. વર્તી રહ્યો છે. વર્ષી. ઓહો હો, અચ્છા, થેન્ક યુ. ટાઈમ છે હવે વ્યાપકમાં આવે છે. હવે સ્વભાવે કરીને તેમાં પરમાત્માનો અનુગ્રહ થાય તો જ કાંઈ ખરું લક્ષ્ય મળી જાય છે. તે અધિષ્ઠાન ચૈતન્યનું ખરું સ્વરૂપ ન ઓળખાયાથી તે મિથ્યા અવિદ્યારૂપ કહેવાય છે. અને જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખાઈ જાય તો તે શાંત પરબ્રહ્મ રૂપ જ કહેવાય છે. જે કાંઈ અવિદ્યાનો તથા બ્રહ્મનો આ ભેદ પ્રતીતિમાં આવે છે તે પણ વસ્તુતા જોતા ભેદરૂપ નથી, કેમ કે એ ભેદ પણ અવિદ્યારૂપ છે અને અવિદ્યા બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ ચિદાભાસરૂપ થતાં તેને ભેદની પ્રતીતિ થાય છે, માટે તે ભિન્નતા ચિદરૂપ જ છે. એવી રીતે ભેદ બુદ્ધિને લીધે બ્રહ્માંડરૂપી મંડળની અંદર અવિદ્યા વડે ભ્રમણ કરનારા તે અવિવેકી વિપશ્ચિત ને સેંકડો યુગો વહી જવા છતાં પણ અવિદ્યાનો અંત મળ્યો નહીં. રામ બોલ્યા, એ વક્તાઓમાં શ્રેષ્ઠ મહારાજ, ઉત્તર દિશાવાળો વિપશ્ચિત રાજા બ્રહ્માંડરૂપી કપાટને કેમ પ્રાપ્ત થયો નહીં, અને એ વિશેનું આપે કેમ વર્ણન કર્યું નહીં? સંભળાય જ? બરાબર સંભળાય જ? રેડી? રામ બોલ્યા, હે વક્તાઓમાં શ્રેષ્ઠ મહારાજ, ઉત્તર દિશાવાળો વિપશ્ચિત રાજા બ્રહ્માંડરૂપી કપાટને કેમ પ્રાપ્ત થયો નહીં, અને એ વિશેનું આપે કેમ વર્ણન કર્યું નહીં? વશિષ્ઠ બોલ્યા, ઉત્પન્ન થતાં તરત જ બ્રહ્માએ પૂર્વકાળમાં પોતાના બે હાથ વડે બ્રહ્માંડ મંડળમાં નીચે અને ઉપરના બે વિભાગ કરી દીધેલા છે. આથી ઉપરનો ભાગ નીચેના ભાગથી અતિ દૂર રહેલો છે અને નીચેના ભાગને ઉપરના વિભાગથી ઘણું જ લાંબુ અંતર છે. આ બંને વિભાગોનો આશ્રય કરીને જળ આદિ આવરણો જાણે રળિયાઓ એમ જણાય છે. એ આવરણોને આધાર પણ તેનો જ છે અને તેની અંદર તે રહે છે. બ્રહ્માંડના એ બંને કપાટના મધ્ય ભાગમાં અપાર સર્વ તરફ આગળ પાછળ વગેરે બાજુમાં અનંત અને શ્યામ એવું જે કાંઈ દેખાય છે તે આકાશ છે એમ તત્વવેત્તાઓનું સમજવું છે. તેની અંદર જળ આદિ આવરણો કશો સ્પર્શ કરી શકતા નથી અને તેમાં રહ્યા પણ નથી. તે પોતે નિર્મળ છે. ચારે બાજુ તે પોતે શૂન્ય છે. પ્રલયકાળની કલ્પના કરનારાઓ એ તેને બીજાઓ ભૂતોના આધારરૂપ કહ્યું છે. ઉત્તર દિશાવાળા વિપશ્ચિત રાજા ચારે બાજુ અવિદ્યાનું અવલોકન કરવા માટે મોક્ષ થતા સુધી જાણે અત્યંત દીક્ષિત થઈ રહ્યો હોય તેવો દેખાતો હતો. તે નક્ષત્ર ચક્રની પેઠે આકાશ માર્ગે ગયો તો આ અનંત રૂપે પ્રતીતિમાં આવતી અવિદ્યા બ્રહ્મરૂપ જ છે, કેમ કે તેની અંદર જ કલ્પાયેલી હોવાથી તેનાથી જુદી નથી. જ્યાં સુધી તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં ના આવે ત્યાં સુધી તેની સત્તા ભાસે છે, પરંતુ જ્યારે તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખાઈ જાય છે ત્યારે તેની સત્તા પ્રતીતિમાં જ આવતી નથી. એવી રીતે તે વિપશ્ચિત રાજાઓ એકબીજાથી ઘણે દૂર પરમાકાશની અંદર અવિદ્યા સંબંધી કોઈ બીજા જગતોમાં ભમ્યા કરે છે. તેમાંથી કોઈ એક તો મુક્ત થઈ ગયેલો છે, કોઈ એક મૃગરૂપ થઈ રહેલો છે અને બીજા બે તો પૂર્વના દ્રઢ સંસ્કારને પરસ્પર વશ બની જઈ અધ્યાપી ભમ્યા કરે છે. રામ બોલ્યા, હે મહારાજ, આપની જો મારા
તરફ કૃપા હોય તો કહો કે એ વિપક્ષિતો કેવા જગતમાં ભમતા રહે છે અને તેઓ એકબીજાથી કેટલે દૂર રહેલા છે. હે મહારાજ, જે જગતની અંદર એ વિપક્ષિત રાજાઓ થયા તેઓ કેટલોક પંથ કપાયા પછી આવે તે કહો. કેમ કે અહીંયા આપે જે અમને આખ્યાન કહ્યું તે અતિ આશ્ચર્યકારક છે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, અવિદ્યામાં ભ્રમણ કરી રહેલા બે વિપક્ષિત રાજાઓ જે જગતની અંદર રહેલા છે તે જગત યત્ન વડે પણ આપણને દ્રષ્ટિગોચર થાય તેમ નથી. ત્રીજા વિપક્ષિત રાજા મૃગપણને પ્રાપ્ત થયેલો છે અને જે જગતની અંદર રહેલો છે તે જગત કદાચિત આપણને દ્રષ્ટિગોચર થાય ખરું. રામ બોલ્યા, હે મહાબુદ્ધિમાન વશિષ્ઠ ઋષિ, મૃગપણને પ્રાપ્ત થયેલો વિપક્ષિત રાજા જે જગતની અંદર રહેલો છે તે જગત ક્યાં છે? આપ મને યથાર્થ કહો. વશિષ્ઠ બોલ્યા, પોતાની પૂર્વની જન્મભૂમિથી અતિ દૂર પ્રદેશમાં જઈ પરબ્રહ્મરૂપી મહાકાશની અંદર એ વિપક્ષિત રાજા જે જગતમાં મૃગભાવને પ્રાપ્ત થઈ રહ્યો છે તે વિશે તમે સાંભળો. જેની અંદર તે મૃગભાવને પ્રાપ્ત થઈ રહેલો છે તે આ ત્રિલોકી જ છે એમ તમે સમજો. વળી જેમાં આ ત્રિલોકી રહી છે તે પરમાકાશ છે. આ ત્રિલોકી વિપક્ષિત રાજાના પૂર્વજન્મના પ્રદેશથી અતિ દૂર આવેલી છે. રામ બોલ્યા, એ વિપક્ષિત રાજા આ જગતમાંથી જ દિશાઓના અંત જોવાની વાસનાથી તે ગતિને પ્રાપ્ત થયો તો પાછો તે અહીં જ મૃગભાવને કેમ પ્રાપ્ત થયો? અને એ વાત ફરીને અહીં આવ્યા સિવાય અહીં જ પાછી મૃગ રૂપે અવતરવાની વાત સી રીતે ઘટી શકે? વશિષ્ઠ બોલ્યા, જેવી રીતે અવયવી પોતાના અવયવોને નિરંતર બરાબર રીતે જાણે છે તેવી રીતે હું બ્રહ્મરૂપ મારા આત્માની અંદર રહેલા સર્વ બ્રહ્માંડોને જાણું છું. એ બ્રહ્માંડો અનિયત સ્થિતિવાળા છે, પ્રલયને પ્રાપ્ત થનારા છે, નાના પ્રકારના આકારે પ્રતીતિમાં આવે છે, અનેક છે, પરસ્પર અદ્રશ્ય છે, એક ચિદાકાશની અંદર જ કલ્પાયેલા હોવાથી પરસ્પર ઓતપ્રોત જેવા છે અને પૃથ્વીના વિકારરૂપ પટ તંતુ આદિના સ્વરૂપની પેઠે તેઓ બ્રહ્મની અંદર પ્રતીતિમાં આવે છે. હે રામચંદ્રજી, એ અનેક બ્રહ્માંડોની અંદર કોઈ એક બ્રહ્માંડની પદ્ધતિ અહીંની પદ્ધતિ જેવી જ છે. તેની અંદર આ વૃત્તાંત બનેલું છે તે જાણે અહીં જ બન્યું હોય તેમ મેં તમને અહીં કહી બતાવ્યું છે. એ વિપક્ષિત રાજાઓ પોતપોતાની વાસના વડે કલ્પિત એવા જુદા જુદા અનેક જગતોની અંદર જુદા જુદા દેહો વડે અનંત આકાશમાં પ્રથમ વર્ણવેલા દિશાઓના અંતરોમાં ભમતા હતા. તેમાં પૂર્વ દિશા વાળો વિપક્ષિત રાજા તેટલા સમય સુધી પોતાના ધારેલા કાર્યમાં ઉત્સાહયુક્ત બુદ્ધિવાળો હતો અને તે અનેક જગતરૂપી ભ્રમણ કરી કાકતાલીય યોગથી આ બ્રહ્માંડમાં જ કોઈ એક પર્વતની ગુફામાં મૃગરૂપ થઈ રહેલો છે. ઘણે દૂર અનેક જગતોમાં ભ્રમણ કરી વિપક્ષિત રાજા જે સૃષ્ટિની અંદર મૃગરૂપ થઈ રહ્યો છે તે આ જ સૃષ્ટિ છે. એ વાત જ ચિદાકાશની અંદર કાકતાલીયની પેઠે કલ્પાયેલી છે. રામ બોલ્યા, હે મહારાજ, જો આપ કહો છો તેમ હોય તો તે કઈ દિશામાં, કયા દેશમાં, કયા પર્વતમાં અને કયા વનમાં મૃગરૂપ થઈ રહેલું છે તે આપ કહો. એ મૃગ હમણાં શું કરે છે? સી રીતે તે ધ્રોખાડને ચાવે છે? સર્વ ધાન્ય વડે ભરપૂર રસમય ભૂમિમાં નિવાસ કરનાર અને વૃદ્ધાવસ્થાને લીધે જાણે શિથિલ જ્ઞાનવાળો થઈ ગયો હોય તેવો થઈ રહેલો એ મૃગ પોતાના ઉદાર પૂર્વજન્મનું સ્મરણ ક્યારે કરશે? વશિષ્ઠ બોલ્યા, ત્રિકટ દેશના રાજાએ મને જે ક્રીડા મૃગ ભેટ તરીકે આપેલો છે અને જે હમણાં આપણા ક્રીડા મૃગોના ગ્રહમાં રહેલો છે તે જ એ વિપક્ષિત રાજા છે એમ તમે સમજો. વાલ્મીકી બોલ્યા, આ વાત સાંભળી સભામાં વિસ્મયને પ્રાપ્ત થઈ ગયેલા શ્રી રામચંદ્રજી એ ક્રીડા મૃગને બોલાવી લાવવા માટે અનેક બાળકોને મોકલ્યા. એ સુંદર મૃગને બોલાવી લાવતા તેણે વિશાળ સભાની અંદર પ્રવેશ કર્યો અને સર્વ સભ્યોના સમૂહે તેને પુષ્ટિવાળો તથા પ્રસન્ન દીઠો. પોતાના દેહમાં રહેલા બિંદુઓ વડે તે તારાઓ રૂપી બિંદુઓ વડે આકાશનું અનુકરણ કરતો હતો અને પોતાના કટાક્ષપાતરૂપી કમળોની વૃત્તિ વડે એ સુંદરીઓનો પણ તિરસ્કાર કરતો હતો. એ ક્રીડા મૃગ પોતાને જોવાને આતુર થઈ રહેલી સભા તરફ પણ લક્ષ્ય આપતો ન હતો અને પોતાના ભય ભરેલા કટાક્ષો વડે સભાના સ્તંભ આદિમાં જડેલ શ્યામ મરકતમણીની કાંતિઓને ભ્રાંતિથી લીલું ઘાસ સમજી તેને ખાવા દોડતો હતો. કાન, નેત્ર અને ગ્રીવાને ઊંચી કરીને તે અસ્થિર અને નિવારણ ન કરી શકાય એવી પોતાની સ્થિતિ વડે તથા તેવા જ કાન, આંખ, ગ્રીવા આદિને ઊંચા રાખીને વેગથી ફરતો હતો. તેથી સભાજનો વ્યાકુળ થઈ જતા હતા. એ મૃગને જોઈ રાજાઓ, મુનિઓ, મંત્રીઓ અને સર્વ સભ્ય લોકો અહો માયા અનંત છે એમ જાણી ઘણા લાંબા કાળ સુધી વિસ્મિત થઈ રહ્યા. સર્વ સભાસદોના અવલોકન રૂપી ઘાટી કમળની વૃષ્ટિ વડે તે મૃગ જાણે શ્યામ બની ગયો હતો અને નાના પ્રકારના રત્નોના કિરણોના સમૂહ વડે તે સુશોભિત હતો. એ મૃગને જોઈ રહેલી એ સભા અંદર આશ્ચર્યનો અનુભવ કરતી હતી અને તે ચિત્રમાં આલેખેલી કમલિનીની પેઠે વિસ્મયથી જાણે કે સ્તબ્ધ થઈ રહી હતી. શ્રી યોગાસ્તિન મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિપક્ષિત મૃગ લાભ નામનો સર્ગ 129 સમાપ્ત. સર્ગ 130. આ 130માં સર્ગમાં વશિષ્ઠ ઋષિના ધ્યાનથી ઉત્પન્ન થયેલા અગ્નિની અંદર એ મૃગનો પ્રવેશ થતાં તેને પોતાના
પ્રથમના વિપસ્થિત રાજાના દેહનો લાભ થઈ પૂર્વની સ્મૃતિ થશે એ વિશે વર્ણન આવશે. મૃગનો અગ્નિમાં પ્રવેશ. વાલ્મીકી બોલ્યા પછી રામચંદ્રજીએ પૂછ્યું કે હે મહારાજ, કયા ઉપાયથી આ વિપસ્થિત રાજાનો પોતાનો પૂર્વ દેહ વિપસ્થિત રાજાના દેહનો આવિર્ભાવ થાય, તેને અનાદિ સિદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનનો ઉદય થાય અને તેના દુઃખનો અંત આવે, આપ તે કહો. વશિષ્ઠ બોલ્યા, જે પુરુષને ઘણા કાળ સુધી કરેલી જે દેવની ઉપાસના વડે પ્રથમ વારંવાર પોતાના મનોરથની સિદ્ધિ થઈ હોય, તે પુરુષની તે દેવ વિનાની પછી આગળ ઉપર પણ પોતાના ઈચ્છિત મનોરથની સિદ્ધિ થતી નથી. કદાચિત થાય તો પ્રતિશોભતી નથી. તેમજ તે પરિણામે સુખ આપનારી, હિતરૂપ કે ઉત્તમ ફળ આપનારી થતી નથી. આ વિપસ્થિત રાજાને અગ્નિ શરણ દૈવત રૂપ છે, માટે આ મૃગ તેની અંદર પ્રવેશ કરવાથી નિર્મળ થયેલા સુવર્ણની પેઠે પોતાના પૂર્વ રૂપને પ્રાપ્ત થશે. હમણાં જ હું એ ક્રિયા કરું છું અને તમને દેખાડું છું, તે તમે સર્વ જુઓ. આ મૃગ આપણી પાસે જ હમણાં અગ્નિમાં પ્રવેશ કરે છે. વાલ્મીકી બોલ્યા. એ પ્રમાણે કહી શ્રેષ્ઠ ચેષ્ટાવાળા શ્રી વશિષ્ઠ ઋષિએ પોતાના કમંડળોના જળ વડે આચમન કર્યું અને શાસ્ત્ર પદ્ધતિના અનુસાર ઈંધણ વગરના જ્વાળાઓના સમૂહ રૂપે રહેલા અગ્નિનું ધ્યાન કર્યું. એ ઋષિના ધ્યાન વડે સભાના મધ્યપ્રદેશમાંથી અંગારાના આકાર વિનાનો ઈંધણથી રહિત સ્વચ્છ અને ધમધમાટ કરી રહેલો જ્વાળાઓનો સમૂહ પ્રકટ થઈ ગયો. એ અગ્નિમાં ધુમાડાનો કે કાજળનો કશો સ્પર્શ નહોતો. એ જ્વાળાઓનો સમૂહ અત્યંત મનોહર તથા દેદીપ્યમાન કાંતિવાળો હતો અને સુવર્ણમય મંદિરના જેવો રમણીય દેખાતો હતો. તેનો આકાર વિકસિત થયેલા કેસુડાના પુષ્પના જેવો હતો અને સંધ્યાકાળના વરસાદના વાદળની પેઠે તે ખીલેલો જણાતો હતો. તે જ્વાળાઓનો સમૂહ જોઈને સર્વ સભ્યો દૂર જતા રહ્યા હતા અને તેને જોતા જ તે મૃગે પોતાના પૂર્વકાળના રૂપ થઈ રહેલા ભક્તિભાવ વડે આદરપૂર્વક દર્શનના ક્રમથી હર્ષ બતાવ્યો. પછી અગ્નિના દર્શન કરી ક્ષીણ પાપવાળો થઈ રહેલો અને તેમાં પ્રવેશ કરવાની ઈચ્છા રાખનારો તે મૃગ દૂરથી જેમ સિંહ ઉછળે તેમ અગ્નિમાં પ્રવેશ કરવા માટે ઉછળ્યો. તેટલામાં મુનિવર્ય વશિષ્ઠ ઋષિએ પોતાના ધ્યાનની અંદર વિચાર કરીને મૃગને પોતાના દ્રષ્ટિપાત વડે ક્ષીણ પાપ નિષ્પાપ કરી દીધો અને તેઓ અગ્નિને કહેવા લાગ્યા કે હે ભગવાન અગ્નિ, આ મનોહર મૃગને તેની પૂર્વકાળની ભક્તિનું સ્મરણ કરી આપ કૃપા કરી પાછો વિપસ્થિત રાજારૂપ બનાવી દો. વશિષ્ઠ ઋષિ આ પ્રમાણે બોલતા હતા ત્યાં ઘણા વેગથી છોડેલો બાણ જેમ લક્ષ્યમાં પ્રવેશ કરે તેમ તે રાજસભામાં નિર્મુક્ત થયેલા તે મૃગે વેગથી અગ્નિમાં પ્રવેશ કર્યો. જેમ અરીસામાં પ્રતિબિંબિત થયેલો પુરુષ તેમાં પ્રવિષ્ટ થયા જેવું દેખાય છે, તેમ એ મૃગને પણ સર્વ સભ્યોએ જ્વાળાના સમૂહમાં પ્રવિષ્ટ થયેલો જોયો. ત્યારે તેનું શરીર સંધ્યાકાળના રાતા વાદળના જેવા જ્વાળાના સમૂહમાં સ્પષ્ટ રીતે વિશ્વાસ થયેલું દેખાતું હતું. પછી જ્વાળાના અંદરના ભાગરૂપી આકાશમાં એક ઝીણા વાદળની પેઠે રહેલા એ મૃગે મૃગભાવને છોડી દીધો અને તે સર્વને દેખાય તે પ્રમાણે મનુષ્યના આકારે થઈ ગયો. હવે તે રાજા જ્વાળાની અંદર સુવર્ણના જેવી કાંતિવાળો, પવિત્ર આકારવાળો અને મનોહર અવયવવાળો જણાવવા લાગ્યો. જાણે સૂર્યબિંબમાં સૂર્યનારાયણ રહ્યા હોય, ચંદ્રબિંબમાં ચંદ્રમા રહ્યા હોય, મહાસાગરના કે મહાનદીના જળમાં વરુણદેવ રહ્યા હોય, અથવા તો સંધ્યાકાળમાં ચંદ્રમાં રહ્યા હોય, તેમ તે અગ્નિમાં અત્યંત દેદીપ્યમાન થઈ રહ્યો. વળી આંખની કીકીમાં, અરીસામાં, જળમાં અને મણીમાં જેમ પ્રતિબિંબ રહે છે, તેમ તે અગ્નિરૂપી આધારની અંદર રહ્યો હતો. જાણે ભક્તિ જ પુરુષના આકારે થઈ રહી હોય તેવો જણાતો હતો અને સૂર્યના જેવો મહાજાજવલ્યમાન લાગતો હતો. ત્યાર પછી પવન વડે બુઝાઈ ગયેલા દીવાની પેઠે અને આકાશમાંથી જતા રહેતા સંધ્યાકાળના વાદળની પેઠે સભાના મધ્યમાંથી જ્વાળાઓના સમૂહ કોણ જાણે ક્યાંય જતો રહ્યો. હવે ત્યાં દેવ મંદિરની ભીતો પડી જતા તેની અંદર રહેલા વિષ્ણુ આદિ દેવની પ્રતિમાની પેઠે અને પડદામાંથી બહાર નીકળેલા નટની પેઠે માત્ર એક પુરુષ જ જોવામાં આવતો હતો. તેણે અક્ષરમાળાને ધારણ કરી હતી. તેની આકૃતિ શાંત હતી. તેણે સુવર્ણનું યજ્ઞોપવિત પહેર્યું હતું અને અગ્નિથી બળી જવાથી પવિત્ર થયેલા શુદ્ધ વસ્ત્ર વડે તેનું આખું શરીર ઢંકાયેલું હતું. વળી તે જાણે તત્કાળ ઉદય પામેલો ચંદ્રમા જોઈ એવો મનોહર દેખાતો હતો. તેના વેશનો આભાસ જોઈને સર્વ સભ્યો કહેતા હતા કે ઓહો, અને કેવી કાંતિ છે. તેથી અને સૂર્યનારાયણની પેઠે તેની પ્રતિભા પડતી હતી, તે કારણે લોકો તેને ભાસ નામથી બોલાવવા લાગ્યા. આ પુરુષ જાણે મૂર્તિમાન સૂર્યનો જ આભાસ હોય તેવો છે, તેથી એ ભાસ નામથી ઓળખાશે. એમ સભામાં બેઠેલા કેટલાક પુરુષોએ કહેવાથી તે ભાસ નામથી કહેવાવા લાગ્યો. ત્યાર પછી એ ભાસ ત્યાં જ બેસી ધ્યાન અવસ્થિત થઈ ગયો અને તેણે પોતાના શરીર ઉપર વીતેલા પોતાના આગળના સર્વ વૃત્તાંતનું સ્મરણ કર્યું. તે સમયે સર્વ સભ્ય લોકો આશ્ચર્યને લીધે ચેષ્ટારહિત થઈને સ્વરૂપ સ્થિતિમાં સ્થિર થઈ ગયા અને ભાસ એક મુહૂર્તમાં જ નિર્બાધપણે પોતાના પૂર્વ વૃત્તાંતનું સ્મરણ કરી
દશાને પ્રાપ્ત થઈ ગયો. તે ધ્યાનરૂપી પ્રકાશમય સ્થિતિમાંથી જાગૃત થયો અને તેણે ત્યાંથી ઉઠીને ક્રમપૂર્વક સભા તરફ જોયું. સભામાં આવીને શ્રી વશિષ્ઠ ઋષિને હર્ષ વડે પ્રણામ કર્યા અને તેણે કહ્યું કે હે જ્ઞાન સૂર્ય, મને પ્રાણ આપનાર હે મહારાજ, હું આપને નમસ્કાર કરું છું. શ્રી વશિષ્ઠ ઋષિએ પણ તેના મસ્તક ઉપર પોતાના હાથ વડે સ્પર્શ કરી કહ્યું કે હે રાજન, આજે ઘણા લાંબા સમયથી દેખાતી તારી અવિદ્યાનો ક્ષય થઈ જાઓ. એ પછી ભાસે રામચંદ્રજીને નમન કરી સ્પષ્ટપણે કહ્યું કે તમારો જય થાવો. એટલે દશરથ રાજા આસનથી જરા ઊભા થયા અને જાણે હસતા હોય તેમ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. દશરથ રાજા બોલ્યા, હે રાજન, તમે ભલે આવ્યા, આ આસન ઉપર બેસો. અનેક સંસારમાં ભટકવા રૂપી વિસ્તીર્ણ ભાર વડે થાકી ગયેલ હે રાજન, તમે અહીં વિશ્રામ લો. વાલ્મીકી બોલ્યા. ઉપર પ્રમાણે દશરથ રાજા બોલ્યા એટલે ભાસ નામનો વિપશ્ચિત રાજા વિશ્વામિત્રાદિ મુનિઓને પ્રણામ કરી પોતાના આસન ઉપર બેઠો. દશરથ રાજા બોલ્યા, હો, કેવી ખેદની વાત છે. જેમ વનનો હાથી બંધનમાં આવી જતા દુઃખનો અનુભવ કરે છે, તેમ આ વિપશ્ચિત રાજાએ અવિદ્યાને લીધે ઘણા લાંબા કાળ સુધી દુઃખનો અનુભવ કર્યો છે. અહો, અવિદ્યારૂપી દુષ્ટ દૃષ્ટિવાળા પુરુષની ગતિ અતિ વિષમ છે, કેમ કે તે શૂન્ય આકાશની અંદર જ સૃષ્ટિના આડંબરની ભ્રાંતિને દેખાડે છે. આશ્ચર્ય છે કે વિશાળ આત્મારૂપી ચિદાકાશની અંદર અનંત જગતો રહેલા છે અને ઘણા લાંબા કાળ સુધી આ વિપશ્ચિત રાજાએ તેમાં ભ્રમણ કરેલું છે. અહો, માયાના સ્વભાવરૂપી આ દ્રશ્યનો વૈભવ વસ્તુતા જોતા સાવ શૂન્ય છે, છતાં તેનો આ કેવો મહિમા છે. તે પોતે શૂન્ય છે, છતાં આકાશના જેવા અસંખ્ય ચિદાકાશના એકરસ સ્વરૂપની અંદરથી અનેક જગતના આકાર પ્રતીતિમાં આવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મૃગવહની પ્રવેશ નામનો સર્ગ 131મો સમાપ. સર્ગ 131મો વડદાના નામના રાજપુત્રોની કથા. આ 131મા સર્ગમાં વિશ્વામિત્ર ઋષિએ વડદાના નામના રાજપુત્રની કથા કહી. તેનાથી પ્રેરાયેલો તે વિપશ્ચિત રાજા પોતાની ભ્રાંતિનું વિસ્તારપૂર્વક વર્ણન કરશે. દશરથ રાજા બોલ્યા, આ વિપશ્ચિત રાજા દિશાઓનો અંત જોવા રૂપી અવિદ્યાના ઉપદેશથી કલેશ પામ્યો હતો, આત્મજ્ઞાનથી રહિત હતો અને તેથી આ સર્વ ચેષ્ટા વૃથા ભ્રાંતિરૂપ જ હતી, કેમ કે એવી મિથ્યા વસ્તુમાં દુરાગ્રહ રાખવો એ કલેશ આપનાર જ છે. વાલ્મીકી બોલ્યા. એ સમયે ત્યાં રાજાની પાસે બેઠેલા વિશ્વામિત્ર ઋષિ પ્રસંગને લગતા વાક્યો બોલ્યા. હે મહારાજ, ઉત્તમ બોધ નહીં પામેલા અનેક પુરુષોને આવા વિલક્ષણ પ્રકારના અનેક ભ્રાંતિરૂપી જ્ઞાનો હોય છે અને તેથી વાસના વડે ખડા થઈ ગયેલા તેવા જ પ્રકારના અનેક જગતો હોય છે. આ 17 લાખ વર્ષ સુધી પોતાનો બંધાયેલો નિશ્ચય ક્ષીણ થયો નથી. તેથી વડદાના નામના રાજપુત્રો આ વિપશ્ચિત રાજાની પેઠે હજી પૃથ્વીની અંદર ભ્રમણ કરી રહેલા છે. ભૂમિનો અંત જોવા માટે તે રાજપુત્રો ઉદ્વેગ રહિત થઈ મંડી રહ્યા છે અને વયા જતા નદીના પ્રવાહની પેઠે તેઓ આજ સુધી નિવૃત્ત થતા નથી. આ મહાવિશાળ લોક વર્તુળાકારનો છે, તે આકાશની અંદર રહેલો છે. બાળકના સંકલ્પની વૃક્ષની પેઠે તે એક હિરણ્યગર્ભના સંકલ્પના નિશ્ચય રૂપ છે. આકાશની અંદર અદ્દર લટકી રહેલા અને મધ વડે લીપાયેલા દડામાં જેમ દસે દિશાઓમાં કીડીઓ ફર્યા કરે છે, તેમ આલોકના આધારે રહેનાર સર્વ જીવો પણ દસે દિશાઓની અંદર નિરંતર ભમ્યા કરે છે. ભૂગોળના જે અવયવો તેના નીચેના ભાગમાં રહ્યા છે અને જે અવયવો તેના ઉપરના ભાગમાં રહ્યા છે, તેમાં જ્યારે તે ભાગમાં જે જીવો રહે છે ત્યારે તે ભાગમાં તે જીવો નિવાસ કરતા ભમે છે. અંતરિક્ષમાં રહેનારી મંદાકિની આદિ નદીઓ અને સૂર્યચંદ્ર આદિ સહિત સર્વ નક્ષત્ર મંડળ વાયુના બંધનને લીધે ઘણા દૂરથી ભૂગોળનો જ આશ્રય કરી રહે છે અને તેઓ તેનો સ્પર્શ ન કરતા નિરંતર ઊંચે ભમ્યા કરે છે. આકાશ જ્યોતિષ ચક્ર સહિત એ ભૂગોળનું વેષ્ટન કરીને અહીં સર્વ દિશાઓમાં રહેલું છે. તે સર્વ દિશાઓમાં ઉપરના ભાગમાં રહેલું છે અને પૃથ્વી નીચેના ભાગમાં રહેલી છે. એ ભૂગોળના નીચેના ભાગમાં જે પદાર્થો રહ્યા છે તેઓ તે પ્રદેશોમાં તે અવયવોને પ્રાપ્ત થતાં જ ગતિ કરતા રહે છે. જે આકાશ ભાગની અંદર પક્ષી આદિ ઉડીને ગતિ કરે છે તેને ઉર્ધ્વ ભાગ કહેવામાં આવે છે. એ દશરથ રાજા, એ ભૂગોળમાં કોઈ એક દેશમાં વડદાના નામના રાજાઓ છે. તેમના કુળમાં પૂર્વકાળમાં 3 રાજપુત્રો થયા હતા. આ વિપશ્ચિત રાજાની પેઠે દ્રશ્યરૂપે પ્રતીતિમાં આવતા પૃથ્વી આદિ જગતનો અંત જોવાનો દ્રઢ નિશ્ચય બાંધીને તેઓ પણ દ્રશ્યનો અંત જોવા માટે નીકળી પડ્યા હતા. અનેક દ્વીપોમાં તથા સમુદ્રમાં પૃથ્વી પછી જળ અને વળી પાછી પૃથ્વી એમ ક્રમે કરી ઘણા કાળ સુધી ભ્રમણ કરતા તેમજ વચમાં મરણ થવાથી નવા શરીરો ધારણ કરી લેતા એ રાજપુત્રનો ઘણો લાંબો સમય એમ જ ચાલ્યો ગયો. સ્વચ્છ દડાની ઉપર લાગી રહેલી ફરતી કીડીઓની પેઠે નિરંતર ભૂગોળમાં ભ્રમણ કરી રહેલા રાજપુત્ર આજ સુધી દ્રશ્યના અંતને પામે નથી, પણ બીજા નવા દેશાંતરનો તેમને અનુભવ થતો રહે છે. મહારાજ, તેઓ આજ સુધી આકાશની અંદર
અધરેલા દડા ઉપર ફર્યા કરતી કીડીની પેઠે દ્રશ્યમાં જ ગૂંચવાઈ રહેલા છે, છતાં તેમને તેમાં કશો ખેદ થતો નથી. આ ભૂગોળના જે દેશોમાંથી જાય છે તે દેશોમાં તેમને અજ્ઞાનીની પેઠે જ ઉપર અને નીચે દિશાઓનો દેખાવ નજરે આવે છે. હે મહારાજા દશરથ, તેઓ કહે છે કે આપણે ઉદ્યોગ કરતા છતાં હજી દ્રશ્યના અંતને પ્રાપ્ત થયા નહીં, માટે હજી પણ અહીંથી આગળ ચાલીએ. એવી રીતે આ અનંત દ્રશ્ય વિશે વિચાર કરીએ તો આ કશું છે જ નહીં. સર્વ ચિદાકાશના હિરણ્યગર્ભના સંકલ્પનો એક આડંબર છે. આ જે કાંઈ પ્રસિદ્ધિમાં આવે છે તે સ્વપ્નમાં દેખાતી સ્વપ્ન સૃષ્ટિના જેવું છે. સંકલ્પરૂપ છે, અનંત છે અને અજ્ઞાન વડે જ ખડું થયેલું છે. સંકલ્પ કિંવા કલ્પનાનું મૂળ અધિષ્ઠાન વિચારતા તે બ્રહ્મરૂપ છે અને બ્રહ્મ જે સંકલ્પના આકાર વિવર્ત રૂપ પ્રતિથિમાં આવે છે. વસ્તુતઃ જોતા એ બંને ચિદ્રૂપ જ છે. જેમ શૂન્યપણું અને આકાશ એમાં સમજાય બરાબર? જેમ શૂન્યપણું અને આકાશ એમાં કશો ભેદ નથી, તેમ એ બંનેમાં પણ કશો ભેદ નથી. જળના પ્રવાહમાં થયા કરતા ચક્રી તરંગ તથા પરપોટા આદિ તેના વિવર્તની પેઠા ચિન્માત્ર તત્વની અંદર જે કાંઈ વિવર્ત રૂપે ભાસે છે તે તેના જેવું જ છે. તેનાથી જુદો બીજો કશો પદાર્થ હોય એવો સંભવ જ નથી. આથી તેને બીજા કોની ઉપમા આપી શકાય? ચિદાકાશની અંદર પ્રથમથી જ આ જગતનો અભાવ છે, તેથી આ જગત શૂન્ય રૂપ છે. જો એમ છે તો પછી ચિદાકાશ જ સત્ય છે, એ વાત નિર્વિવાદ છે. તે ચિદાકાશ પોતે જ જગતના આકારે જાણે થઈ રહેલું હોય તેમ ભાસે છે. સૃષ્ટિ તથા પ્રલય એ બંને ચિદાકાશથી જુદા નથી. ચિદ્રૂપ પરમ તત્વ કર્મ અને વાસના અનુસાર જેવી જેવી કલ્પનાનો આશ્રય કરે છે તેમાં જ તે આસક્તિને પ્રાપ્ત થઈ જાય છે. જળ ચેતન રૂપે પ્રતિથિમાં આવતા પોતાના મનોવેદ્ય સંસારો વડે તે જેમ પ્રથમ ઘણા લાંબા કાળ પર્યંત સ્થિતિ કર્યો હતો તેમ આગળ પણ ઘણા લાંબા કાળ સુધી મોક્ષ પર્યંત તે સ્થિતિ કરે છે. ચિદાત્માનું એક દ્રશ્ય અને બીજું અદ્રશ્ય એમ બે રૂપ છે. તેમાંથી અદ્રશ્ય રૂપ અવિનાશી છે, જન્માદિ વિકારથી રહિત અને અવિનાશી તત્વ જ પોતે આ જગતના આકારે ભાસે છે. પણ એ તત્વ વસ્તુત જોતા જાણે કશારૂપ ન હોય એમ ભાસે છે. જેમ શૈલના ઉદરમાં શિલાઓ રહી છે તેમ ચિદાત્મા રૂપી એક અણુની અંદર સમસ્ત જગતના અનુભવ રૂપી અણુઓ રહેલા છે. તે અણુઓ સ્વચ્છ છે અને ચિદાકાશની અંદર ચિદાકાશ રૂપે રહે છે. તેઓ અવ્યાકૃત આત્માની અંદર સ્વભાવ રૂપે અવિદ્યા રૂપી આવરણવાળા આત્મા રૂપે રહેલા છે. અને અવિદ્યા રહિત શુદ્ધ ચૈતન્યની અંદર તો તેઓ છે જ નહીં, કેમ કે તેઓ તેથી જરા પણ જુદા નથી. એ નિપુણ બુદ્ધિવાળા સભાસદો આજે બ્રહ્મનું પ્રકાશમય સ્વરૂપ ચારે બાજુ વ્યાપ્ત છે તે જ સારી પેટે પૂર્વાપર વિચાર કરતા જગત રૂપે વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ રહેલું છે એમ કહી શકાય. અહો, અતિ આશ્ચર્ય છે કે આ શુદ્ધ ચિદાત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ ન થયા છતાં નાના પ્રકારની અવિદ્યાયુક્ત બુદ્ધિ વડે નાના પ્રકારની બની જઈ હું જીવરૂપ છું એમ સમજી ગ્લાનિ પામે છે. વિપચિત એવા બીજા નામને ધારણ કરેલા હે રાજા ભાસ, તમે દ્રશ્ય પ્રપંચમાં કેટલું દીઠું, કેટલું ભ્રમણ કર્યું અને તમને તે સંબંધી કેટલું સાંભળે છે નહીં સાંભળે છે, યાદ છે, તમે તે સર્વ કહો. ભાસ બોલ્યો, દ્રશ્ય પ્રપંચમાં મેં ઘણું જોયું છે, કશા ખેદને ન પામતા મેં બહુ ભ્રમણ કર્યું છે અને અનેક પ્રકારે જે બહુ મારા અનુભવમાં આવે છે તે સર્વ મારા સ્મરણ પથમાં છે. હે મહારાજ, એ મહાવિશાળ અનંત આકાશ અવ્યાકૃત આકાશને પ્રાપ્ત થઈ મેં ઘણા છેટે જુદા જુદા શરીરો વડે અનેક મોટા સુખ દુઃખોનો અનુભવ કર્યો અને અનંત જગતોનો પણ અનુભવ કર્યો. હે મહાત્મા, હું અગ્નિના વરદાનને લીધે દિશાઓનો અંત જોવામાં એક દ્રઢ ચિત્તવાળો થઈ ગયો હતો. વળી વર અને સાપના યોગથી મેં વિચિત્ર દેહો વડે અનંત દ્રશ્યોનો અનુભવ કર્યો હતો અને અનેક જન્માંતરો રૂપી ચક્રીઓમાં ગોથા ખાધા હતા. હું પ્રત્યેક બ્રહ્માંડની અંદર નાના પ્રકારના દેહો વડે ભમતો હતો, છતાં મને પૂર્વજન્મનો દ્રઢ નિશ્ચય ભૂલાઈ ગયો ન હતો. આથી આ દ્રશ્યરૂપે દેખાતી પૃથ્વી આદિના સ્વરૂપે પથરાયેલી અવિદ્યાનો અંત જોવા માટે હું વેગ વડે દ્રઢ યત્નવાળો થઈ ગયો હતો. મરણ સમયે મારા જોવામાં વૃક્ષો આવ્યા હતા, તેથી મારું ચિત્ત તેમને વિશે બંધાઈ ગયું હતું. આ સંસારના વેગને લીધે મને તેવા દેહનું ગ્રહણ કરવાની પ્રીતિ થઈ અને હું વૃક્ષ થઈને અવતર્યો. 1000 વર્ષ સુધી બહાર કશી પ્રાણચેષ્ટા ન થવાને લીધે મનને અંદર જ ધારણ કરી રાખ્યું. મેં વૃક્ષમાં અહમતાનું અભિમાન બાંધી બેઠો અને મેં જીવ વડે અનેક દુઃખ અનુભવ્યા. આ હું પૂર્વપરનો વિચાર કરનારા ચિત્ત વિનાનો થઈ રહ્યો. ત્યાં હું પુષ્પ ફળ આદિની ઉત્પત્તિ કરવા અને તેમનો વિસ્તાર કરવા કંદની પેઠે પૃથ્વીના રત્ન તથા ઋતુઆદિ કાળને પરતંત્ર થઈ રહ્યો હતો. હું સેંકડો વર્ષ સુધી સુવર્ણના જેવા તેજોમય વર્ણોવાળો, વૃક્ષના પાંદડા જેવા લાંબા કાનવાળો, દુર્વાના અંકુરોનું ભક્ષણ કરવામાં અને ગાન સાંભળવામાં દ્રઢ આસક્તિવાળો, વનમાં રહેનારા મૃગોમાં બીજાના થોડા બળવાળો તથા નાના દેહવાળો અને કોઈની પણ હિંસા નહીં કરનારો મેરુ પર્વતના મૃગ રૂપે થઈ રહ્યો હતો. ક્રૌંચ પર્વતમાં
આવેલી કાંચનમય ગુફાઓમાં હું 50 વર્ષ સુધી સરફ થઈને રહ્યો. તે સમયે હું મારી પીઠને 8 ચરણ વડે થંભાવી રાખતો હતો. ત્યાં મારો મરણ સમય આવ્યો ત્યારે મેઘમાંથી નીચે પડનાર કરાઓના જળરૂપી નિમિત્તને લીધે હું મેઘની સાથે યુદ્ધ કરવા માટે પર્વતના શિખરોમાંથી ચડવા ઉતરવા આદિના કલેશને પામ્યો અને મૃત્યુ પામ્યો. પછી હું વિદ્યાધરનો જન્મ પામ્યો ત્યારે મલાયચલના શિખરની તથા મંદ્રાચલની અંદર મંદાર વૃક્ષ, ચંદન વૃક્ષ તેમજ કદમ વૃક્ષોની લતારૂપી ધરોને વિશે મેં કાળા અગરુના વૃક્ષોનો સ્પર્શ કરી આવેલ શીતળ સુગંધથી પવનની સાથે વિદ્યાધરીઓના મૈથુન ધર્મમાં એ વિદ્યાધરીઓની કળારૂપી અમૃતનો અનુભવ કર્યો હતો. એ પછી હું બ્રહ્માજીના અંશના પુત્ર રૂપે જન્મ્યો હતો અને મેં મેરુ પર્વતની ઉપર ગંગા નદીના તીરો ઉપર આવેલા પ્રદેશોમાં 1500 વર્ષ પર્યંત ભ્રમણ કર્યું હતું. તેમજ સુવર્ણમય કમળોના મકરંદો વડે પીણા બની ગયેલા ગંગાજળોનું પાન કર્યું હતું. હવે મેં સેંકડો વર્ષ સુધી ક્ષીરસાગરના કાંઠા ઉપર આવેલા વનના પવનથી ચાપડ થઈ રહેલી શ્યામ કેશ તેલ રૂપી લતાવાળી કૃષ્ણ ભગવાનની સુંદરીઓનું ગાયન સાંભળ્યું હતું અને તે ગાયન શોકને તથા વૃદ્ધાવસ્થાને દૂર કરનારું હતું. પછી હું કાલંજર પર્વતોમાં મંજરી વાળા કરંજોના અને ચણોજીના વનમાં શિયાળ રૂપ થઈ રહ્યો હતો. ત્યાં હું હાથીની નીચે આવી ગયો અને હાથીએ મને કચરીને કરતી વખતે મારી અદમય અવસ્થામાં તે જ હાથીને પાછો સિંહે મારીને કહ્યું વાત મેં દીઠી હતી. સંતાનક નામના દેવ વૃક્ષો વડે જાણે હાસ્ય કરી રહ્યું હોય એમ દેખાતું સહ્યાદ્રીનું કોઈ એક શિખર બીજા જગતની અંદર રહ્યું હતું. તેમાં કોઈ સિદ્ધના સાપથી હું એકલો જ કલ્પદ્રુમના ગુચ્છાઓથી બનાવેલા ગૃહને વિશે અડધા સત્યયુગ સુધી ચંદ્રના જેવી કોઈ સુંદરમુખી દેવાંગના રૂપ થઈ રહ્યો હતો. પછી સહ્યાદ્રીની પાસે આવેલા જળપ્રાય દેશની અંદર ઉગેલી કણેરના વૃક્ષોની લતાઓ રૂપી ઘરમાં હું સદાકાળ કલ્લોલ કરનારા વાલ્મીક પક્ષી રૂપે થઈ રહ્યો. ત્યાં મેં સેંકડો વર્ષ નિઃશંકપણે ગાળ્યા હતા. પછી મારી ભાર્યા તથા પુત્રાદિનો નાશ થઈ ગયો. એટલે ઘણે દૂર આવેલા કોઈ બીજા લોકની અંદર મહેન્દ્ર પર્વતમાં મેં એકલા જ બાકીનું આયુષ્ય વિતાવ્યું. પછી સિદ્ધનો શાપ નિવૃત્ત થતાં હું સિદ્ધના અનુગ્રહથી પાછો સિદ્ધ ભાવને પામ્યો. મેં એ જ મહેન્દ્રાચળ પર્વતના ઉત્તમ છાયાવાળા ચંદન વૃક્ષોના વર્ણોથી સુશોભિત કોઈ બીજા શિખરને વિશે વિલાસવતી સુંદર સ્ત્રીઓને જોઈ. તે સ્ત્રીઓ લતાઓના હિંડોળામાં તેના ફળોની પેઠે હિંચકી રહેલી હતી અને સિદ્ધ પથિકો તેમને લઈ જતા હતા. છતાં મેં તેમનો ઉપભોગ કર્યો હતો. પછી મારું ચિત્ત અવિવેકને લીધે અવિદ્યાનો અંત જોવા રૂપી એક જ વસ્તુમાં બંધાયેલા આગ્રહરૂપી વિસુચિકાથી પરવશ થઈ ગયો હતો અને તેથી મારી બુદ્ધિ પણ મ્લાન થઈ ગઈ હતી. મેં મનમાં વૈરાગ્યને પામીને કોઈક બીજા પર્વતની તળેટીમાં આવેલા કદમ વૃક્ષવાળા જળમય પ્રદેશમાં ઉત્તમ તપસ્વી હોવાથી કેટલાક દિવસો વ્યતીત કર્યા હતા. વળી હે મહારાજ, મેં એક બીજું આશ્ચર્ય જોયું હતું, તે આપ સાંભળો. અનંત બ્રહ્માંડો વડે પૂર્ણ જળચળ પ્રાણીઓ જેવા દેખાતા દિગંત પર્વતના પ્રાણીઓથી ભરેલું તેજ, આકાશ તથા વાયુ એ ત્રણેય મહાભૂતોની સત્તાના સંદિગ્ધપણાને બતાવનાર તેમજ જળની અંદર પ્રતિબિંબિત થઈ રહેલા પદાર્થના જેવા આકારનું ધારણ કરી રહેલી પૃથ્વીથી યુક્ત એવું કંઈક અત્યંત આશ્ચર્ય મારે જોવામાં આવ્યું હતું. તે કંઈક પોતાના નામરૂપને પસારી રહેલ બ્રહ્મ જ હતું. વળી એક ઠેકાણે મેં એક વનિતા જોઈ હતી. તેના શરીરની અંદર આકાશ, પર્વત અને દિશા આદિ સાથેના ત્રણેય લોક જાણે કોઈ સુંદર અરીસામાં પ્રતિબિંબિત થઈ રહ્યા હોય તેવા દેખાતા હતા. મેં તે સ્ત્રી જોઈને પૂછ્યું કે હે સુંદરાંગી, તું કોણ છે અને આ તારું શરીર આ ત્રણેય લોક વડે કેમ યુક્ત છે? મારા આ પ્રશ્ન ઉપરથી તેને ઉત્તર આપ્યો કે હે અંગ, આ સર્વ વસ્તુ માત્રમાં શુદ્ધ પ્રકાશક ચૈતન્ય રહેલું છે તે હું છું અને આ ત્રણ લોક મારા અવયવ રૂપ છે. હે અંગ, આ મારું શરીર ત્રણેય લોકો વડે યુક્ત જોઈને જેમ તમને આશ્ચર્ય થાય છે તેમજ આ સર્વ સ્તંભ તથા કુંભી આદિ પદાર્થો પણ સર્વ જગતથી યુક્ત હોવાથી આશ્ચર્ય ઉપજાવે તેવા છે. પરંતુ જ્યાં સુધી બીજાઓ તેવા શુદ્ધ ચિન્મય સ્વભાવને જાણતા નથી ત્યાં સુધી તેમને તેની સર્વલયતા પણ જણાતી નથી. તમે તથા બીજા સર્વ પ્રાણીઓ આ દેહને અવૈદિક માનો છો, પરંતુ આ દેહની અંદર એક બીજું જગત રહ્યું છે. તે આંતર જગતને વિશે પોતાના દેહરૂપી ઘરની ભીતના કોઈ એક કર્ણ પ્રદેશ રૂપી ભાગની અંદર અનાહત ધ્વનિ રહ્યો છે. તે સર્વ શબ્દ માત્રના એક સામાન્ય નાદરૂપ છે. વળી અમુક નિત્ય નૈમિત્તિક આદિ કર્મ અને શબ્દમાદિ જ્ઞાન અવશ્ય સંપાદન કરવું અને કલંજ ભક્ષણ આદિનો ત્યાગ કરવો વગેરે વિધિ નિષેધને બતાવનારા વેદ આદિ શાસ્ત્રને પોતે શબ્દ બ્રહ્મરૂપ હોવાથી તે જ પોતાની અંદર ધારણ કરી રહ્યો છે. તે પછી તે વિધિ નિષેધના આશ્રયરૂપ જગતને પણ અંદર ધારણ કરી રહેલો જ છે એમ સમજી લેવાનું છે. વેદ શાસ્ત્ર આ ઉપરના શ્લોકનું એક અર્થાંતર જ છે. ટીકાને લગતો અર્થ બતાવીએ, અર્થાંતર ટીકા જણાતા તે દાખલ કરેલું
છે. વેદશાસ્ત્ર વિના પણ સર્વ પ્રાણીના આ જગતની અંદર પોતાના દેહરૂપી ઘરની ભીતના કોઈ એક હૃદયરૂપી ભાગમાંથી અમુક કર્મ યોગ્ય છે અને અમુક કર્મ યોગ્ય નથી એવા આત્મામાંથી ઉત્પન્ન થતું એક અનિર્વચનીય ધ્વનિ નિરંતર પોતાની મેળે જ સાંભળવામાં આવે છે. સર્વ પદાર્થોમાં અનુસ્યુત થયેલી ચિત્ત સત્તા પણ અનાદ ધ્વનિ અનહદ નાદની પેઠે સર્વત્ર સામાન્ય રૂપે રહેલી જ છે. કેમ કે આ જગતની અંદર રહેલી ભીત તથા પર્વતાદી પદાર્થો પણ એ ચિત્ત સત્તા રૂપ જ છે અને તેઓ સ્વપ્નની દેખાતી માયાની પેઠે હમણાં પણ મારી પાસે વાણીને વિસ્તારે છે. અર્થાત તેઓ પણ જળ નથી. એ રીતે જ્યારે તેમનામાં પણ સર્વ જગત વડે યુક્ત થયેલું ચેતનપણું રહેલું છે તો પછી તમારા ચેતનપ્રાય દેહોમાં સર્વ જગત વડે સંયુક્ત ચેતન સત્તાની સ્થિતિ જરા પણ અસંભવિત નથી. વળી કોઈ એક દેશકાળના યોગે હું સ્ત્રીઓની સૃષ્ટિ વગરના સંસારમાં ચાલ્યો ગયો. ત્યાંની સર્વ પ્રાણીઓ બીજી કોઈ પણ સ્ત્રીના સંપર્કની ઈચ્છાથી રહિત જ મારે જોવામાં આવ્યા. ત્યાં એક જ ભૂતમાંથી, પંચમહાભૂતમાંથી, એક ભૂતમાંથી અથવા એક જ પ્રાણીમાંથી અનેક પ્રાણીઓ ઉત્પન્ન થતા હતા અને પાછા અનેક પ્રાણીઓનો તે એક જ ભૂતમાં લઈ થઈ જતો હતો. વળી મેં ઉત્પાદ આદિ કારણ વિના જ એની મેળે જ ઉત્પન્ન થયેલા કેટલાક ઔત્યાપાદિક મેઘો આકાશની અંદર જોયા. તે મેઘો પોતાના અનેક અવયવોમાં જણજણાટ કરી રહ્યા હતા અને તેમાંથી જળની પેઠે જે કાંઈ વીજળી આદિ પદાર્થો પડતા હતા તેના કટકા થઈ જતા હતા અને તે મનુષ્યના તીક્ષ્ણ આયુધરૂપ બની જતા હતા. વળી મને ત્યાં બીજું આશ્ચર્ય જોવામાં આવ્યું તો આ જગતની અંદર જેટલા આ ગામના ઘરો છે તે છતાં મારી ઝાંખી દ્રષ્ટિ વડે આકાશ માર્ગે ઉડતા હોય એવું મને દેખાયું હતું અને તેઓ દિશાના કોઈ બીજા અંતમાં પ્રવેશ કરતા હતા. પાછું તે જ ગામ મેં અહીં પણ જોયું અને અહીંનો પદાર્થ થોડી બીજે દેખાયો. વળી કોઈ બીજે સ્થળે અમુક મનુષ્ય છે, અમુક દેવ છે અને અમુક સર્પો છે ઇત્યાદિ વિભાગ વિનાના અને સમાનતાવાળા સર્વ પ્રાણીઓ મારા જોવામાં આવ્યા. તે બધા આકાશમાંથી ઉત્પન્ન થતા હતા અને પાછા કાળે કરીને આકાશમાં લહેર પામી જતા હતા. મેં કોઈ ઠેકાણે ચંદ્ર તારા તથા સૂર્યથી રહિત, અંધકારથી પણ રહિત, સ્વયં પ્રકાશ એવા સર્વ પ્રાણીઓના સમૂહ વડે યુક્ત, દિવસ તથા રાત્રિથી પણ રહિત અને જ્વાળાના અંદરના ભાગના જેવું મા તેજોમય તથા અતિ મનોહર એવું કંઈ અનિર્વચનીય જગત જોયું હતું. તે અત્યંત મનોહર હતું એમ મને યાદ આવે છે. અપૂર્વ દૈત્યો, સર્પો, મનુષ્ય તથા દેવતાઓ ઇત્યાદિ પ્રાણીઓવાળા અપૂર્વ વૃક્ષો તથા નગરોને ધારણ કરેલા અને અપૂર્વ લોકાંતરો તથા કાર્યો વડે રમણીય અનંત જગતો મને સાંભળે છે. એવી કોઈ પણ દિશા નથી કે જેમાં મેં વિહાર ન કર્યો હોય. એવો કોઈ દેશ નથી કે જે મારા જોવામાં ન આવ્યો હોય. મેં જેનો અનુભવ ન કર્યો હોય એવું કૌતુક કોઈ પણ નથી. અને સર્વના સાક્ષીરૂપ તથા અનુભવરૂપ એવા અધિષ્ઠાન ચૈતન્યથી કાંઈ પણ બીજું જુદું હોય તેમ પણ નથી. કોઈ એક સ્થળે ક્ષીરસાગરનું મંથન કરવા માટે એમાં ભ્રમણ કરી રહેલા મંદ્રાચળ પર્વતના રત્નમય શિખરોની સરાણ જેવી તીક્ષ્ણ ધારાના અગ્રભાગમાં ઘસાવાથી ભગવાનના ભુજના બાજુબંધો જણજણાટ કરી રહ્યા હતા અને તેમનો એક સાથે ભેગો થઈ ગયેલો અદ્ભુત શબ્દ મારા સાંભળવામાં આવ્યો તો એમ મને યાદ આવે છે. એ શબ્દ બીજા મનુષ્યનો તો આ કોઈ મેઘની ગર્જના થાય છે એવી શંકાથી સાંભળતા હતા. શ્રી યોગાશ્રી મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભાસ સંસાર વર્ણન નામનો સર્ગ 131 સમાપ્ત. સર્ગ 132 ભાસના અનેક જન્મનું વર્ણન. આ 132માં સર્ગમાં ભાસ પરિવાર પોતાના જન્મોની પરંપરા વિશે વર્ણન કરશે અને અનેક આશ્ચર્યોનું તથા સંસારની નિસારતાનું પણ નિરૂપણ કરશે. ભાસ બોલ્યો, હું મંદ્રાચળની વિશે કોમળ મંદાર વૃક્ષના નિકુંજરૂપી ઘરમાં મંદ્રા નામની એક અપ્સરાનું આલિંગન કરી સૂતો હતો. ત્યાં કોઈ નદી મને પ્રવાહમાં પડેલા ઘાસની પેટે તાણી ગઈ અને પછી જળ વડે વ્યાકુળ થઈ ગયેલી તે બાળાને આશ્વાસન આપી મેં કહ્યું કે હે બાળા, આમને મને અકસ્માત જળમાં તણાય તેનું શું કારણ છે? આવા મારા પ્રશ્નો ઉપરથી તે ચપળ નેત્રવાળી બાળાએ મને કહ્યું કે રાત્રિને વખતે પતિવાળી સ્ત્રીઓ જેમ કામ વડે મદોન્મત થઈ જાય છે તેમાં પ્રદેશમાં ચંદ્રોદયના સમયે ચંદ્રકાંત મણિઓની શિલાઓ વડે વ્યાપ્ત પર્વતના શિખરોમાંથી ઉત્પન્ન થયેલી આ નદીઓ જળ વડે વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ આપના સમાગમથી ઉત્પન્ન થયેલા રસના આવેશને લીધે હું આ વાત ભૂલી ગઈ હતી. તે અપ્સરાએ આ પ્રમાણે કહ્યું. પછી મેં જેમ ગંગાજીના કનકમય કમળમાં રહેલી કોઈ પક્ષીની પોતાના સહચર મમરાને સાથેલી આકાશમાં ઉડે તેમ તે મને સાથેલી આકાશમાં ઉડી ગઈ હતી. હવે હું એ નદીના જળ વડે કલશને પ્રાપ્ત થઈ ગયો હતો અને મેં કાદવ વિનાના નિર્મળ મંદ્રાચળ પર્વતના શિખરની અંદર 7 વર્ષ સુધી નિવાસ કર્યો હતો. વળી મેં કોઈ જન્માંતરમાં નક્ષત્ર ચક્રથી રહિત એવું કોઈ બીજું જ જગત દીઠું હતું. તેની અંદર એકબીજાનો ઉત્તરોત્તર આશ્રય કરી રહેલા એક જ જાતિના મનુષ્યો ભરપૂર રીતે ભર્યા હતા.
એ મનુષ્ય પોતે સ્વયં પ્રકાશ હતા, તેથી તેમને બીજા પ્રકાશની કશી અપેક્ષા રહેતી ન હતી. તે જગતની અંદર દિશાઓના વિભાગ ન હતા, દિવસોની પણ કલ્પના ન હતી, શાસ્ત્રો કે વેદવાદો પણ ન હતા, અને દૈત્ય આદિનો કે દેવ આદિનો પણ કશો ભેદ ન હતો. એવું એ જગત હતું, અને તે પોતાની મેળે પોતાના તેજથી જ પ્રકાશી નીકળતું હતું. વળી કોઈ બીજા જન્મમાં વિદ્યાધરોના તથા દેવતાઓના વિહાર કરવાના વિમાનોના આશ્રયરૂપી સમુદ્રની નજીક આવેલા અને આકાશને અડકી રહેલા પર્વતોને તળેટીના કદમ વૃક્ષવાળા જળમય પ્રદેશમાં હું અમર સોમ નામનો વિદ્યાધર થયો, અને ત્યાં 14 વર્ષ સુધી તપસ્વી બન્યો હતો. વળી અગ્નિના વરદાનના પ્રભાવથી હું જગતમાં ચારે બાજુ પ્રસરી રહેલી અવિદ્યાનો અંત જોવાની ઈચ્છાથી પૃથ્વીમાંથી અનંત આકાશમાં ઉડ્યો. ત્યાં આકાશ પવનના વેગમાં વહેનારા, તેમાં જ નિવાસ કરનારા તથા ઉત્તમ જાતના અનેક ઘોડાઓવાળા તેમજ મેઘોના જેવા યુક્ત દેહવાળા અનેક મનુષ્યથી વ્યાપ્ત હતું. વળી તે આકાશ હાથીઓ, હરિણો, સિંહો, વૃક્ષો, વહેલો, મૃગો, પર્વતો, સર્પો અને પક્ષીઓથી ભરેલું હતું. તે આકાશમાં ઉડી હું ગરુડજીની પેઠે વેગે આગળ ચાલવા લાગ્યો. પછી એ જગતમાંથી બહાર નીકળી હું કોઈક સમયે મહાસાગરના જેવા અતિ વિશાળ આકાશમાં જઈ પડ્યો, અને ત્યાંના રહીશ તરીકે થઈ રહેલા નક્ષત્રગણમાં બંધાઈ ગયો. ત્યાં મેં દિવસ, રાત્રિ, માસ, ઋતુ આદિનો અનુભવ કર્યો હતો, અને દિશાઓમાં પડવાનો પણ અનુભવ કર્યો હતો. આકાશની અંદર ફરવું એ જ મારો મુખ્ય વ્યાપાર હતો, અને હું ઘણો સમય ફરવાથી થાકી ગયો હતો. મારા હૃદયની અંદર આવી નિદ્રાએ આશ્રય કર્યો, અને હું પણ બીજા પ્રાણીઓની પેટે નિદ્રાવસ્થ થઈ ગયો. આમ હું સ્વપ્નરૂપી જાગૃત અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો, અને તેમાં પોતાના આત્માની અંદર જ આ સર્વ જગતને દેખતો હતો. ત્યાં સ્વપ્નની અંદર પણ મને દિશાઓના અંતે તો જગત, દેવતાઓ અને મંદ્રાચળાદી દ્રશ્ય જોવાની ચપળતા રહી હતી. આથી પ્રચંડપણે વાયા કરતા પવનથી કંપાયમાન થઈ રહેલી લતાથી ચપળ થઈ ગયેલા પક્ષીની પેઠે હું ચપળ થઈ ગયો. સંકલ્પ વડે ખડી થઈ ગયેલી ત્યાં તથા દ્રશ્યનું પરિણામ સૂચવતી જગતરૂપી ગુફાઓમાં પાછો ફરીવાર પણ ફરવા લાગ્યો. જ્યાં સુધી મારી ચક્ષુ ઇન્દ્રિયોનો વિષય દ્રશ્ય ફેલાઈ રહેલો હતો, અને જ્યાં સુધી મને ચાલ્યા કરવાની આશાથી, ત્યાં સુધી હું ક્ષણ માત્રમાં જ ચાલ્યો જતો હતો. તેમજ દ્રશ્યનું અવલોકન કરતાં વારંવાર તેને જોવાના કૌતુકને લીધે હું તેમાં જ ભમ્યા કરતો હતો. એવી રીતે દ્રશ્ય અને અદ્રશ્ય તથા ગમ્ય અને અગમ્ય પ્રદેશોનું વેગ વડે ઉલ્લંઘન કરતાં મારા અનેક વર્ષો ચાલ્યા ગયા. પરંતુ દ્રશ્યરૂપે અવિદ્યા સાવ મિથ્યા છે, છતાં અજ્ઞાનને લીધે હૃદયમાં રૂઢ થઈ રહેલી છે. જેમ સાવ મિથ્યા જોવાના લીધે અજ્ઞાનને લીધે હૃદયમાં રૂઢ થઈ રહેલી પિશાચીના અંતને કોઈ બાળક દેખી શકતો નથી, તેમ હું પણ દ્રશ્યરૂપી અવિદ્યાના અંતને જોઈ શક્યો નહીં. આ કશું સત્ય નથી એવા વિચારથી સિદ્ધ થયેલા અનુભવની અંદર હું સ્થિર થઈ રહ્યો હતો. છતાં હું તે વિષયને જોતો એટલે મને થતું કે આ સત્ય છે. આમ અનાદિકાળના દ્વૈત સંબંધી સત્યતાના સંસ્કારને લીધે મિથ્યા દ્રષ્ટિ પ્રબળપણે રૂઢ થઈ રહી હતી, તે નિવૃત્ત થતી ન હતી. જોકે હું વિચારો વડે વિષય સંબંધી સત્યતાની ભ્રાંતિને નિવૃત્ત કરતો હતો, છતાં પ્રતિક્ષણ પ્રાપ્ત થનારા અનેક સુખ દુઃખો વડે, દેશકાળના ભેદો વડે અને પ્રિય અપ્રિય વસ્તુના સમાગમ વડે તે ભ્રાંતિનો નદીના જળની પેઠે નવી રીતે આવિર્ભાવ અને તિરોભાવ થતો હતો. મને યાદ આવે છે કે પ્રચંડ પવનના જેવા વેગવાળું થતા માલ તમાલ અને બોરસલી વગેરે વૃક્ષોથી અનુપમ એવું એક અતિ ઊંચું શિખર મેં જોયું હતું. તે સૂર્ય આદિથી રહિત હતું, છતાં પોતાની કાંતિ વડે જ પ્રકાશી રહ્યું હતું. પર્વત વગેરે સ્થાવર પદાર્થો તથા બીજા જંગમ પદાર્થો સાથેનું આ જગત તેના એક ભાગમાં સમાઈ રહ્યું હતું. અધિષ્ઠાન ચૈતન્ય રૂપી એ શિખર એકાંતમાં વિહાર કરનારા તત્વજ્ઞ પુરુષોને જ મનોહર દેખાય છે. તે સ્વતંત્ર છે, એક છે, અપરિચ્છય છે, અને વિકારની શંકાથી રહિત છે. કોઈ ઠેકાણે સુંદર બ્રહ્મવેત્તાઓની મંડળી રૂપી જગતમાં તે મારા જોવામાં આવ્યું હતું. તેની આગળ હિરણ્યગર્ભની લક્ષ્મીની પણ તુલના થઈ શકે એમ નથી. શ્રી યોગાસિદ્ધ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભાસ વર્ણિત સ્વજન્મ પરંપરા નામનો સર્ગ 132 સર્ગ 133 કેવું થયું? સ્પીડ વધારે પડી? તો પછી શું થયું? સુપરફાસ્ટ. કેમ? સર્ગ 133 સ્વર્ગમાંથી શબનું પડવું. આ 133માં સર્ગમાં કોઈ જગતમાં પોતે જે અતિ આશ્ચર્ય જોયું તે વિશે ભાસ વર્ણન કરશે. બરાબર સમજાતું નહીં હોય એટલે પછી હે
કેટલા અમે બહુ પાના નથી વાંચ્યા, કેટલા વાંચ્યા? 4-5? કેટલા? બસ 25 છે ને, ફટાફટ. કોણ આવ્યું ને કોણ ગયું એ ખબર જ નથી. સર્ગ 133મો સ્વર્ગમાંથી શબનું પડવું. બરાબર, ખોખારો ખાઓ. આ હવે 133 હું વાંચું છું. આ 133માં સર્ગમાં કોઈ જગતમાં પોતે જે અતિ આશ્ચર્ય જોયું તે વિશે ભાસ વર્ણન કરશે અને આકાશમાંથી 7 દ્વીપો જેવડું મોટું શબ પડશે તે વિશે કહેવામાં આવશે. વિપશ્ચિત રાજા બોલ્યો, હે મહારાજ, આ જગતથી જુદા જ કોઈ બીજા આમ બેન ભણાવતા હોય એવું નથી લાગતું? એવું જેવું વિપશ્ચિત રાજા બોલ્યો, હે મહારાજ, આ જગતથી જુદા જ કોઈ બીજા અપૂર્વ જગતની અંદર મેં અતિ આશ્ચર્ય જોયું હતું. હવે હું તે તમને કહીશ, તમે તે સાંભળો. એ આશ્ચર્ય બ્રહ્મ હત્યા આદિ મહાપાપના ફળરૂપ રૌરવ આદિ નરકના વૃત્તાંતની દશા જેવું અતિ બીભત્સ છે. છતાં અવિદ્યા વડે અંધ થયેલા મેં તે અગ્નિના વરદાનના પ્રભાવથી અનુભવ્યું હતું. તમારાથી મનુષ્ય જાતિથી ન જઈ શકાય એવા કોઈ આકાશની અંદર એક જગત છે. તેમાં પણ સૂર્ય તથા ચંદ્ર આદિની મહાદેદીપ્યમાન કાંતિ વડે વિચિત્ર સૃષ્ટિ રહેલી છે. જો કે તે આકારમાં આ બ્રહ્માંડના જેવું છે, તો પણ આ બ્રહ્માંડની અપેક્ષાએ તે શૂન્ય છે. આથી જેમ સ્વપ્નમાં દીઠેલું નગર જાગ્રતમાં દેખાતા નગર જેવું છે, છતાં ચિત્તમાં તે તેનાથી જુદું ભાસે છે, તેમ તે જગત આ જગતથી જુદા પ્રકારનું છે. હું તે જગતમાં વિહાર કરતો હતો અને મારા હૃદયમાં રહેલા ઈચ્છિત વિષયની શોધ કરવા માટે મેં દિશાઓના મુખોમાં આશ્ચર્યપૂર્વક જોયું. એટલે પૃથ્વીની અંદર ભમરાઓના સમૂહના જેવી અતિ મલિન અને પર્વતના જેવી એક મોટી છાયા ફરતી હતી, તે મારા જોવામાં આવી. પછી અત્યંત મોટાઈને લીધે અતિ આશ્ચર્ય ઉપજાવનાર તે શું હશે અને આ વખતે મારે અહીં શું કરવું ઘટે, એમ હું વિચારવા લાગ્યો. પછી મેં તે જોવા માટે તે જગતના ઉપરના ભાગમાં આકાશ તરફ દ્રષ્ટિ નાખી. એટલે પર્વતોના જેવા પરિમાણવાળા અને આકાશમાંથી અનેક ચકરીઓ ખાતા નીચે પડતા કોઈ પુરુષનો આકાર મારા જોવામાં આવ્યો. તે પર્વતના જેવો ભારે હતો અને પોતાના શરીર વડે તે આકાશને પૂરી રહ્યો હતો. ઊંધા થઈ ગયેલા પર્વતની પેઠે પડતા શરીરવાળો એ કોણ હશે? બ્રહ્મા હશે? કિંવા બ્રહ્માંડરૂપી શરીરને ધારણ કરનાર વિરાટ હશે? આ આકારથી તો દિવસની સર્વ શોભા ઢંકાઈ ગઈ છે અને તેથી આકાશની અંદર શોભી રહેલા સૂર્યનારાયણ પણ નિસ્તેજ દેખાય છે. હું આવો કંઈક વિચાર કરતો હતો ત્યાં તો પ્રલયકાળના પવનો વડે ભ્રમિત થઈ રહેલો બ્રહ્માંડનો ઉપરનો ભાગ જેમ નીચે આવી પડે, તેમ સૂર્ય પણ મોટા કડાકાવાળા વેગથી નીચે પડ્યો. ભયંકર સ્વરૂપવાળી અને અનંત દેહવાળી એ પુરુષાકાર વસ્તુ નીચે પડી એટલે 7 દ્વીપવાળી પૃથ્વી ક્ષણ માત્રમાં તેનાથી પૂરાઈ ગઈ. આથી મને શંકા થઈ કે દ્વીપો સહિત જગતના નાશની સાથે મારા શરીરનો પણ નાશ અવશ્ય થશે જ. એટલે મેં પાસે રહેલા અગ્નિમાં પ્રવેશ કર્યો. મારા સેંકડો જન્મોથી જેમને મેં પૂજ્યા હતા તે ભગવાન અગ્નિએ પોતાના દેહને ચંદ્રમા જેવો શીતળ કરીને મને કહ્યું કે તારે કાંઈ ભય રાખવો નહીં. મેં અગ્નિદેવને પ્રાર્થના કરી કે હે દેવ, તમારો જય થાઓ, તમે અમારા પરમ શરણ રૂપ છો. હે મહારાજ, આ અકાળે પ્રલય આવી લાગ્યો છે, માટે આપ મારી રક્ષા કરો. મારી આ પ્રાર્થનાથી અગ્નિએ મને ફરીવાર કહ્યું કે તું કશો ભય રાખીશ નહીં. હે નિષ્પાપ રાજા, ઉઠ અને અહીં આવ, આપણે બંને મારા અગ્નિલોકમાં જઈએ. એમ કહી ભગવાન અગ્નિએ મને શુકરૂપ પોતાના વાહનની પીઠ ઉપર બેસાડ્યો. પછી આકાશમાંથી પડેલા એ શબના દેહના એક ભાગમાં અમે છિદ્ર કરી આકાશમાં ચાલ્યા ગયા. હવે આકાશમાં જઈને મેં તે ભયાનક આકૃતિ જોઈ. તે આકૃતિ આકાશમાં પડીને મોટા ઉત્પાતને ઉત્પન્ન કરતી હતી અને ભય ઉપજાવતી હતી. એ મોટું શબ વેગથી નીચે પડ્યું એટલે સમુદ્રો, પર્વતો, વનો, શહેરો અને જંગલોના સમૂહ સાથે પૃથ્વી કંપવા લાગી. ત્યારે નદીઓના પ્રવાહ રોકાઈ જવાથી તેના 2 વહેણ ચાલવા લાગ્યા. એ વહ્યા જતા જળે
મનુષ્ય આદિ પ્રાણીઓથી ખોદીને ન થઈ શકે તેવા ભયંકર ઊંડા ખાડાઓ કરી દીધા. ત્યારે પૃથ્વી ગર્જના કરવા લાગી. પૂર્વ દિશા, ઉત્તર દિશા, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા તથા પર્વતો અને પ્રાણીઓ સહિત આખું જગત પ્રલયકાળના સંભ્રમથી ભયભીત બની ગયું અને ઊંચે સ્વરે ગડગડાટ કરવા લાગ્યો. તે શબ્દ કડાકા સાથે વેગથી પડ્યું. તેને ઝીલવાથી સર્વ દિશાઓના અંતો ગાજી રહ્યા અને શબ્દાયમાન થઈ રહેલી પૃથ્વીમાં મોટો કડકડાટ થઈ રહ્યો. ત્યારે આકાશમાં પણ ગરુડોના સમૂહના ભય વડે થયેલા સંચારની પેઠે મહાપ્રચંડ અને બીજા શબ્દોને ઢાંકી દેનારો મોટો ઘોંઘાટ થઈ રહ્યો હતો. પર્વતોની ગુફાઓને દ્રઢપણે ફાડી નાખવાથી ત્યાં કડકડાટનો ધ્વનિ ઉત્પન્ન થયો હતો અને અત્યંત ભય ઉપજાવતો હતો. એ શબ્દ એવો તો ભયંકર હતો કે ઉત્પાતો વડે અને ભયંકર વેગને લીધે ઝાડની પેઠે આકર્ષાઈ આવેલા પ્રલયકાળના પવનોથી મત્ત બની ગયેલા પ્રલયકાળના વરસાદોની ગર્જનાનો પણ એ તિરસ્કાર કરતો હતો. એ મહાશબ્દ વેગપૂર્વક નીચે પડ્યું ત્યારે પૃથ્વીની અંદર મોટી ગર્જના થઈ રહી હતી. દિશાઓના સર્વ મુખોમાં પણ મહાન કડેડાટી થઈ રહી. આથી જાણે સેંકડો ઠેકાણે ધક્કો લાગવાથી પૃથ્વીના સેંકડો ભાગ વિંધાઈ ગયા હોય તેવું જણાતું હતું. વળી ત્યારે કુલાચલ પર્વતોના મોટા તટો ફાટી જતા હતા તથા હિમાલય પર્વતના શિખરો ઠેઠ પાતાળ તળ સુધી નીચે જઈ પહોંચતા હતા. મેરુ પર્વતની શિલાના જેવા આકારવાળું તે શબ નીચે પડ્યું ત્યારે પર્વતોના શિખરોના ચૂરે ચૂરા થઈ ગયા અને પૃથ્વી પણ ફાટી ગઈ. ત્યારે સમુદ્રો ક્ષોભને પ્રાપ્ત થઈ ગયા, પર્વતો જમીન દોસ્ત થઈ ગયા, સર્વ પ્રાણીઓ પીડાવા લાગ્યા અને પ્રલયની વાટ જોનાર રુદ્રગણો ક્રીડા કરવા લાગ્યા. ત્યારે સૂર્ય પૃથ્વી ઉપર નીચે આવી પડ્યો, દ્વીપોના માર્ગો ઢંકાઈ ગયા, પર્વતોનો ઘાણ વળી ગયો અને આખા દેશની પૃથ્વી ખેદાન મેદાન થઈ ગઈ. આકાશચારી દેવતાઓ તે શબનો આકાર જોતા માનવા લાગ્યા કે આ તો જાણે બીજો પૃથ્વીલોક નીચે આવી પડતો હોય તેવું અર્ધબ્રહ્માંડ નીચે પડતું હોય, અથવા તો બીજું અર્ધબ્રહ્માંડ નીચે પડતું હોય, અથવા તો જાણે આકાશ જ મૂર્તિધારી બની નીચે પડતું હોય એવું લાગે છે. પછી હું તે તરફ જોવા લાગ્યો તો એ માંસમય પર્વતનું એક અંગ પણ 7 દ્વીપવાળી પૃથ્વીમાં સમાતું ન હતું. એ જોઈ મેં પ્રસન્ન થયેલા ભગવાન અગ્નિદેવને પૂછ્યું કે હે મહારાજ, આ શું? આકાશમાંથી આ માંસમય દેહ શી રીતે પડ્યો? તેમ તેની સાથે સૂર્ય પણ કેમ નીચે પડ્યો? અને આ પડેલું માંસમય શબ પર્વતો, વનો અને સમુદ્રો સાથેની આ પૃથ્વીની અંદર કેમ સમાતું નથી? અગ્નિદેવ બોલ્યા, હે પુત્ર, તું એકવાર ક્ષણભર ઉતાવળ છોડી દે, એટલામાં આ સર્વ ઉત્પાત નિશેષપણે શાંત થઈ જશે. ત્યાર પછી હું તને એ વિશે કહીશ. અગ્નિદેવ એ પ્રમાણે કહેતા હતા તેટલામાં દિશાઓમાંથી એ બ્રહ્માંડમાં વસનારા આકાશચારી દેવતાઓ ત્યાં આવ્યા. તેમના સર્વ વસ્ત્ર, આભૂષણ, પુષ્પ આદિ કેવળ દિવ્ય જ હતા. તેમાં સિદ્ધો, સાધ્યો, અપ્સરાઓ, દૈત્યો, ગંધર્વો, નાગો, કિન્નરો, ઋષિઓ, યક્ષો, પિતૃઓ, માતાઓ અને બીજા દેવતાઓ હતા. પછી તે દેવો ભક્તિપૂર્વક મસ્તકને અને શરીરને નમ્ર રાખીને શરણાગતની રક્ષા કરનારી સર્વેશ્વરી દેવી કાળરાત્રિની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, જે દેવી મહાપ્રલયને વિશે સંહાર પામેલા બ્રહ્માના મોટા પિંગલ જટામંડપને પોતાના ખડવાંગના ઉપરના ભાગમાં બાંધે છે, જે પોતાના વક્ષસ્થળમાં દૈત્યોની ખોપડીઓની માળાને ધારણ કરે છે, જે સંહારને પ્રાપ્ત થયેલા ગરુડની પાંખોનો મુકુટ બનાવે છે, જે સર્વ જીવોને ગળી જઈ પર્વતો, પ્રાણીઓ અને ભૂગોળ સહિત આ જગતનું ગલન કરી જાય છે, છતાં નિર્દોષ અને નિષ્કલંક છે. તે શુદ્ધ ચિન્માત્ર રૂપ અને અમારા પર અનુગ્રહ કરવા માટે જ અવતાર ધરનારા દેવી, પાલન યોગ્ય એવા અમારી સદાકાળ રક્ષા કરો. સર્ગ 133મો સમાપ્ત. સર્ગ 134મો. દેવીના શરીરનું વર્ણન. આ 134મા સર્ગમાં ત્યાં આવિર્ભાવને પ્રાપ્ત થયેલા દેવીના શરીરનું વર્ણન આવશે અને તેણે રક્તનું પાન કર્યા પછી તેના ગણો, રુધિર, માંસ આદિ ખાશે તેનું પણ વર્ણન આવશે. વિપશ્ચિત રાજા બોલ્યો, આમ દેવતાઓ દેવીની સ્તુતિ કરતા હતા તેટલામાં મેં એ નીચે પડેલા પુરુષની આકૃતિ તરફ જોયું તો તેણે આખા ભૂલોકને ઢાંકી દીધો હતો અને તે શબરૂપ મારા જોવામાં આવ્યો. જેણે 7 દ્વીપવાળી પૃથ્વીને ઢાંકી દીધી હતી તે તો આખી પૃથ્વીમાં ન સમાનાર તે શબના પેટનો ભાગ હતો. તે ભાગ એક મોટા પર્વતના જેવો હતો અને
તે જ માત્ર મારા જોવામાં પણ આવ્યો હતો. અગ્નિએ મને કહ્યું કે તેના હાથ, સાથળ અને મસ્તક અનંત છે. તે લોકાલોક પર્વતની પણ પેલી પાર પહોંચેલ છે અને તે મનુષ્યોનો વિષય નથી. આકાશચારી દેવતાઓએ આદરપૂર્વક દેવીની સ્તુતિ કરી, એટલે એ દેવી પોતે આકાશમાંથી પ્રગટ થયા. તે રુધિર રહિત, સાવ શુષ્ક દેખાતા હતા અને પ્રેતોના સમૂહથી વ્યાપ્ત હતા. માતાઓનું મંડળ તેમને લાડ લડાવતું હતું. કુભાંડ, યશ અને ઉભાંડ પશુ અને વેતાળોના સમૂહથી તે જાણે આકાશને તારાવાળું બનાવી દેતા હતા. શિરાઓવાળા, નાડી નસોવાળા લાંબા ભુજદંડો વડે તે આકાશને વનના જેવું કરતા હતા અને દિશાઓમાં દાહ ઉત્પન્ન કરનારા પોતાના દ્રષ્ટિપાત વડે તે જાણે સૂર્યથી સૃષ્ટિ કરતા હોય એવા જણાતા હતા. દીપી નીકળતા નાના પ્રકારના આયુધોના આકારો વડે તે ઝણઝણાટનો અવાજ ઉત્પન્ન કરતા હતા અને જાણે આકાશની અંદર પક્ષીઓના સમૂહના સેંકડો ટુકડા કરતા હોય તેવા દેખાતા હતા. તેમના દેહમાંથી જ્વાળાઓ નીકળતી હતી અને તેમના શરીરના અવયવો નેત્રના અગ્નિની ગરમીથી યુક્ત હતા. આથી તે લાંબા વાંસોના વનોના જેવી કરોડો યોજન સુધી ફેલાઈ રહેલી કાંતિને ચારે બાજુ વિખેરતા હતા. દાંતોની કાંતિરૂપી ચંદ્રમાના પ્રકાશરૂપી દૂધ વડે તે દિશાઓના મુખોને સ્નાન કરાવતા હતા અને કૃશ, અતિ લાંબા તથા અતિ વિસ્તારવાળા શરીર વડે તેમણે આખા આકાશને પૂરી દીધું હતું. કશો પણ આધાર અને આશ્રય ન હોવાથી તે સંધ્યાકાળના વિસ્તારવાળા વાદળાની પંક્તિના જેવા દેખાતા હતા. તે પ્રેતના આસન ઉપર બેઠા હતા અને પરબ્રહ્મની અંદર ચિદાકાશમાં તેમનો સારી પેઠે આવિર્ભાવ થયો હતો. તેમનું સ્વરૂપ મહા તેજસ્વી હતું. તે સંધ્યાકાળના વાદળાના જેવા રાતા હતા અને આકાશરૂપી સમુદ્રની અંદર તે વડવાનલના જેવી શોભા ધારણ કરતા હતા. શબો વડે, શબોના અવયવો વડે તેમજ મુસળ, ભાલા, તોમર, મુદગર, ઉલુખલ, ખાંડણીઓ, હલ અને આસન વડે ચંચળ થઈ રહેલી માળાઓને તે ચારે બાજુ વિખેરી દેતા હતા. જેમ વર્ષા ઋતુમાં ખીલી રહેલો પર્વત પોતાના અચળ સ્થિર દેહની અંદર ઘોઘરા અવાજની સાથે શિલાઓની પંક્તિને ધારણ કરે છે, તેમ તે દાંતના કડકડાટીના અવાજના આડંબરની સાથે આકાશરૂપી આંગણાની અંદર હાડપિંજરોની માળા ધારણ કરતા હતા. દેવતાઓએ કહ્યું કે હે દેવી, હે અંબિકા, આ શબ આપને અમે ઉપહાર રૂપે ભેટ કરેલું છે, માટે પોતાના પરિવાર સહિત આપ તરત જ તેનો ઉપભોગ કરો. દેવતાઓના સમૂહે આ પ્રમાણે પ્રાર્થના વચન કહ્યા એટલે દેવી પોતે સર્વની પ્રાણ શક્તિરૂપ હોવાથી પ્રાણવાયુ વડે તે શબમાંથી રુધિરરૂપી ક્ષારનું વિના પ્રયાસે આકર્ષણ કરવા માંડ્યા. જેમ સંધ્યાકાળના મેઘોનો સમૂહ મેરુ પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે, તેમ પ્રાણ વડે આકર્ષણ કરાતું તે શબનું રુધિર દેવી ભગવતીના મુખમાં પ્રવેશ કરવા લાગ્યું. એ ચંડિકા દેવી પ્રથમ શુષ્ક હતા, તેથી પોતે જ્યાં સુધી રક્તપાન વડે તૃપ્ત થઈ પુષ્ટ થયા ત્યાં સુધી તેમણે આકાશમાં રહી પ્રાણ વડે આકર્ષેલું તે શબનું રુધિર પીધું. તે રુધિરનું પાન કર્યા પછી દેવી રુધિરપાનથી પુષ્ટ શરીરવાળા થઈ ગયા. વર્ષા ઋતુના વાદળાના સમૂહની પેઠે તેમનો રંગ લાલ દેખાતો હતો અને તેમના ચપળ નેત્ર વીજળીની જેમ ચમકતા હતા. ભગવતીનું ઉદર લાંબુ દેખાતું હતું. તેમણે વિષમ સર્પોના આભૂષણો પહેર્યા હતા. તે રુધિરરૂપી આસવના મદથી મદોન્મત્ત દેખાતા હતા અને તેમણે પોતાના સર્વ આયુધોને ધારણ કર્યા હતા. પોતાના શરીર વડે અર્ધપૂર્ણ થઈ રહેલા આકાશની અંદર ભગવતીએ નૃત્યનો આરંભ કર્યો અને લોકાલોક પર્વતોના શિખરોના અગ્રભાગમાં રહેલા દેવતાઓ તે નૃત્યને દેખતા હતા. પછી જેમ કોઈ મહાપર્વતને વરસાદના વાદળા ફરી વળે છે, તેમ પિશાચ, કુભાંડ અને રૂપિકા આદિ તેમના મોટા ગણો એ શબને ફરી વળ્યા. એ શબરૂપી શૈલને કુભાંડોએ કેડના ભાગથી ગ્રહણ કર્યો. રૂપિકાઓના સમૂહે તેને પેટના ભાગથી ગ્રહણ કર્યો અને યક્ષોએ તેના અવશેષ રહેલા પડખાના અને પીઠના ભાગથી ગ્રહણ કર્યો. આ ભાગ પોતાના હાથીના દાંતો વડે ભેદાયો હતો. બાકી તે શબના હાથ, સાથળ અને કાંધ આદિ બીજા અવયવો અતિ વિસ્તારવાળા હતા, તેથી તે બ્રહ્માંડને પેલે પાર જઈ પહોંચ્યા હતા. આ કારણે એ ભાગો દેવીના પેશાચ તથા કુભાંડ આદિ ગણોને હાથ આવ્યા નહોતા. તે ભાગો ઘણે છેટે બીજી દિશામાં પથરાઈ રહ્યા હતા, તેથી કાળે કરીને તે પોતાની મેળે જ ત્યાં ગળી જતા હતા. જ્યારે ચંડિકા દેવી આકાશમાં નૃત્ય કરતા હતા, ભૂતગણ શબને ખાવામાં આકુળ થઈ રહ્યો હતો
અને તે લીલા જોવાની ઉત્સુકતાથી દેવતાઓ પર્વતોના ઉપર સ્થિર થઈ રહ્યા હતા. ત્યારે જગતની અંદર સર્વ દિશાઓના સમૂહો પેશાબ આદિના પિંડ રૂપે લઈ જવાતા દુર્ગંધવાળા કાચા માંસ તથા ચરબી આદિ વડે ભરાઈ ગયા હતા. પોતાના ગર્ભમાં રુધિર ધારણ કરી રહેલા વાદળાના સમૂહ વડે આખું જગત ખેરના લાકડાના અગ્નિ જેવું ઉજ્જવળ દેખાતું હતું. ભૂતગણો વેગપૂર્વક માંસને ચાવી જતા હતા, તેથી તેનો ઉત્પન્ન થતો બચબચનો વિચિત્ર ધ્વનિ સર્વ ભાગમાં ગાજી રહ્યો હતો. લતાની પેઠે પથરાઈ રહેલા સ્નાયુઓ અને અસ્થિઓ ભાંગી પડતા હતા, તેથી આકાશની અંદર તેની કડકડાટીનો અવાજ પ્રસરી જતો હતો. ભૂતોનું પરસ્પર અથડાવું થતાં અને જુદું પડવું થતાં તેમાંથી એક મહાભયાનક અવાજ પેદા થતો હતો. હિમાલય અને વિંધ્યાચળ પર્વતના જેવા હાડકાના પર્વતથી સર્વ ભાગ વીંટળાઈ રહ્યો હતો. દેવીના મુખમાંથી નીકળતી અગ્નિની જ્વાળા વડે પાકી ગયેલા માંસ રસથી ભૂતળ ભીંજાઈ રહ્યું હતું અને રુધિરના બિંદુઓ રૂપી ઝાકળ વડે દિશાઓનો સમૂહ સિંદૂર વર્ણનો બની ગયો હતો. ચારે બાજુ જોવા માટે ઊભા થઈ રહેલા દેવતાઓને લીધે જાણે દિશાઓની અંદર ગઢ બાંધેલો હોય એવું દેખાતું હતું, અને સાતે દ્વીપોની ભૂમિ રુધિર વડે એક મહાસાગરના જેવી ભરપૂર થઈ રહી હતી. પૃથ્વીમાં પેસી જવાથી અને અસ્થિ આદિ વડે ઢંકાઈ જવાથી સર્વ પર્વતોનો સમૂહ નિશેષ રીતે અત્યંત અદૃશ્ય થઈ ગયો હતો. રુધિરની કાંતિ વડે રંગાયેલા વાદળાના સમૂહો વડે દિશાઓ રૂપી સ્ત્રીઓ જાણે રાતા વસ્ત્રો વડે ઢંકાઈ રહી હોય એવો ભાવ જણાતો હતો. ગોળ અને ચપળ હાથની અંદર ફરક્યા કરતા દેવીના તથા તેમના ગણોના આયુધો વડે આકાશ ઢંકાઈ રહ્યું હતું. ગામડા, નગરો અને દેશોની યાદગીરીનું નામ નિશાન પણ ત્યાં જણાતું ન હતું. સર્વ સ્થાવર જંગમ પદાર્થોનું રૂપ ત્યાં અત્યંત અસંભવિત હોય એમ લાગતું હતું, એમ ભાસતું હતું. અને ભેગા થયેલા કુભાંડ, રૂપિકા આદિ દેવીના ગણોનો જ એક અનંત સમાજ ત્યાં ભેગો થયો હતો. પિશાચોથી આડાવડા લઈ જવાયેલા આંતરડાના તંતુઓ વડે જાણે ત્રૈલોક્ય બ્રહ્માંડના ઉદરનું માપ કરતું હોય તેમ જણાતું હતું. તે આંતરડાના તંતુઓ નૃત્ય કરવામાં તત્પર થઈ રહેલા ભૂતોના ગણોના હાથના અભિનય કરવાના આકાશરૂપી પક્ષીઓના બંધન માટે જાણે જાળ પાથરી દીધી હોય તેવો ભાવ બતાવતા હતા. અને આકાશની અંદર બીજી જ સૃષ્ટિ રચવામાં પરાયણ થઈ રહેલા બ્રહ્માના જાણે પરિમાણ સૂત્ર માપવાની દોરી હોય એવા જણાતા હતા. વળી તેઓ ઠેઠ પૃથ્વીથી માંડી સૂર્યમાર્ગ સુધી નીચે અને ઉપર 10 દિશાઓ રૂપી નિકુંજની નીચે પથરાઈ રહ્યા હતા. પ્રથમથી જ વિદ્યમાન પૃથ્વીની પીઠની અંદર રુધિર પથરાઈ રહ્યું હતું, તેથી જગત એક મહાસાગરના જેવું થઈ રહ્યું હતું. વળી એ જગત પ્રાપ્ત થયેલા ઉત્પાત વડે પીડાયેલું હતું. આ જોઈને 7 દ્વીપોને અંતે આવેલા અને શબના કુત્સિત અવયવો વડે ન દબાયેલા એવા લોકાલોક પર્વતના શિખરના ભાગમાં રહેલા દેવતાઓ અત્યંત ખેદ પામ્યા. રામ બોલ્યા, હે મહારાજ, તે શબના અતિ લાંબા અવયવો ઠેક બ્રહ્માંડની ઉપર પણ બહાર પહોંચી ગયા હતા, તો તેણે લોકાલોક પર્વતને કેમ ઢાંકી દીધો નહીં? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ શબનું ઉદર 7 દ્વીપના મધ્યમાં રહ્યું હતું. મસ્તક, પગ અને હાથ આદિ તેના અવયવો બ્રહ્માંડની પેલી પાર પહોંચી ગયા હતા, છતાં 2 પડખા વડે બંને સાથળના મધ્યથી કેડનો બંને પડખાના ભાગથી તથા મસ્તક અને બંને ખભાના મધ્ય ભાગથી શિખરો ઢંકાઈ ગયા ન હોતા. આથી તે લોકાલોક પર્વત ઊંચો દેખાતો હતો. તાપને લીધે જળ વગરના થઈ રહેલા ધોળા વાદળાની પેઠે સ્વચ્છ નિર્મળ કાંતિવાળા દેવતાઓ મેરુ પર્વતના શિખરો ઉપર બેઠેલા જણાતા હતા. ફેલાયેલ અવયવવાળા તથા નીચે મોઢે પડેલા તે શબને જ્યારે ભૂતોનો સમૂહ ભક્ષી રહ્યો ત્યારે માતાઓ નૃત્ય કરતી હતી. રુધિરના પ્રવાહો વહ્યા જતા હતા અને મેદનો, ચરબીનો ગંધ ચારે બાજુ પ્રસરી રહ્યો હતો. ત્યારે દુઃખિત થઈ ગયેલા સૌ દેવતાઓ નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યા. અહો, ખરેખર કષ્ટની વાત છે કે પૃથ્વી ક્યાં ચાલી ગઈ, સમુદ્રો ક્યાં જતા રહ્યા, મનુષ્યોના સમાજ ક્યાં ગયા, પર્વતો પણ ક્યાં જતા રહ્યા. કષ્ટની વાત છે કે લોકોત્તર ચંદન, મંદાર અને કદમના વન વડે સુશોભિત એવો અને પુષ્પોના મંડપ સમો તે મલયાચળ ક્યાં જતો રહ્યો. વિશાળ એવી હિમાલયની તે ભૂમિઓ ઊંચી, અતિશય સ્વચ્છ અને ગૌર હતી. રુધિરે જાણે તેની અંદર રહેલા ગૌરપણા ઉપર ક્રોધ કર્યો હોય અને તેનો પરાભવ કરવા માટે તેણે તેને પોતાના જેવા રક્તવર્ણના કાદવરૂપ બનાવી દીધી હોય તેમ જણાય છે.
જેની સુશોભિત શાખા ઠેઠ બ્રહ્મલોક પર્યંત જઈ પહોંચી હતી. તે ક્રૌંચ દ્વીપની અંદર ક્રૌંચ પર્વતમાં રહેલો મોટો કલ્પદ્રુમ પણ ચૂરે ચૂરો થઈ ગયો. પારિજાત વૃક્ષ લક્ષ્મીજી, ચંદ્ર અને અમૃતના ઉત્પાદક હોવાથી સ્વામીરૂપ એવા હે ક્ષીરસાગર, માખણ વડે ભરેલા પર્વતોની અંદર ઉગેલા કાંઠાના વનો વડે રમણીય એવા હે દધી સમુદ્ર, દહીંનો દરિયો અને નાળિયેરીના વૃક્ષો વડે ઘાટી ઘટાવાળા પર્વતમાં દેવી વડે સેવાયેલા હે મધુ સમુદ્ર, મધનો સમુદ્ર, તમે હવે ક્યાં જશો? વળી તમારી અંદર રહેલી જે સ્ફટિક આદિ શિલાઓ દેવાંગનાઓને અને દિશાઓને દર્પણરૂપી થતી હતી, તે પણ હવે ક્યાં જશે? કલ્પદ્રુમ અને સુવર્ણની નિર્મળતા સાથે નિરુપાધિકપણે સંબંધ રાખનારા ક્રૌંચ પર્વત વડે સુશોભિત એવા હે ક્રૌંચદ્વીપ અને બ્રહ્માના હંસો વડે તથા કમલિની વડે દિશાઓના સમૂહને ભરપૂર કરી દેનાર, કદમ વૃક્ષોના વનોની ગુફામાં વિશ્રાંતિ લેનાર, તેમજ વિદ્યાધરીની સાથે રતિ ક્રીડામાં કુશળ એવા દેવતાઓના નિવાસરૂપ હે પુષ્કર દ્વીપ, તમે બંને અહીંથી ક્યાં ચાલ્યા ગયા? મીઠા સમુદ્રના તીવ્ર તાપને નિવૃત્ત કરનારા તથા પુષ્પો વડે ઢંકાઈ રહેલી પૃથ્વીને પવિત્ર કરનારા વનોનું, ગોમેધ દ્વીપનું, ત્યાંના કલ્પવૃક્ષનું, ત્યાંની સુવર્ણ લતાઓનું, તેથી સુંદર લાગતી ગુફાઓનું, કલ્પવૃક્ષોના વનો વડે ઢંકાઈ રહેલા તથા તેના પુષ્પો વડે ધોળા થઈ રહેલા શાકદ્વીપના પર્વતોનું, શાકદ્વીપનું અને તેના કલ્પવૃક્ષનું, એમ 9 પદાર્થોનું સ્મરણ કરતા સ્વર્ગ સુખને ઉત્પન્ન કરનારા પુણ્યનો ઉદય થાય છે. સંતાનક નામના દેવવૃક્ષો મંદ પવન વડે ચપળ પલ્લવોવાળી બાલલતાઓ સાથે જોડાઈ રહ્યા હતા અને તેથી સર્વ વનો સર્વ દિશાઓની અંદર સુગંધના પ્રકાશ ફેલાવી રહ્યા હતા. એ વનો તો હમણાં ભાંગી પડેલા છે. અહો, ખેદની વાત છે કે હવે બિચારા લોકોનો સમૂહ શી રીતે વિશ્રાંતિને પ્રાપ્ત થશે તે હું જાણી શકતો નથી. ઇક્ષુ રસના, શેરડીના રસના સમુદ્રના કિનારે શિલાની પેઠે જામી ગયેલા સાકરોના પર્વતોથી સુશોભિત ભૂમિઓની અંદર હવે ફરીવાર ક્યારે પ્રસિદ્ધ માધુર્યવાળા ગોળના મોદકપણાને જોઈશું? વળી ક્રીડા માટે બનાવેલી સાકરની પૂતળીઓને પણ ક્યારે જોઈશું? તાલ અને તમાલના વનો વડે રમણીય વનની અંદર આવેલા પર્વતના કદમના વૃક્ષો વડે અને કલ્પવૃક્ષ વડે શીતળ એવા સુવર્ણમય સ્થાનોમાં બેસીને અનેકવાર અનુભવેલા ચંદનલતાઓ રૂપી સુંદરીઓના નૃત્ય હવે આપણે ક્યારે જોઈશું? હાય, કષ્ટની વાત છે કે જાંબુના વૃક્ષના તે ઉત્તમ ફળો દેખવામાં ન આવવાથી કેવળ સ્મરણ કરવા યોગ્ય થઈ ગયા. દ્વીપોને અને સમુદ્રોને પોતાની મેખલા રૂપે ધારણ કરી રહેલી આ જંબુદ્વીપની ભૂમિ તેમના રસરૂપી જળ વડે ઉત્પન્ન થયેલી નદીને વહન કરે છે. શિલીન્દ્ર નામના વૃક્ષો વડે આકાશ રહિત એવા પર્વતોની ગુફાઓમાં મદ્યપાન વડે મત્ત બની ગયેલી દેવાંગનાઓના નૃત્યથી અને ગાયનથી સુશોભિત એ સુરોદ સમુદ્રનું અમે જ વારંવાર સ્મરણ કરીએ છીએ. ત્યાં પ્રાતઃકાળમાં ચંદ્રવિકાસી કમળ જેમ કરમાઈ જાય છે અને હમણાં જેમ પૃથ્વીનું વિદારણ થઈ જાય છે, તેમ અમારું ચિત્ત પણ ચીરાઈ જાય છે. રુધિરૂપી જળ વડે ભરપૂર આ નવા મહાસાગરના ઉપરના ભાગમાં સુવર્ણના મેરુ આદિ સેંકડો પર્વતોના શિખરો કાંતિ વડે દેદીપ્યમાન દેખાય છે. તે કાંતિ ઉત્તર આદિ દિશાઓના મુખમાં સૂર્યના ઉદય અને અસ્તની નજીકની ભૂમિ ઉપર પ્રતિબિંબિત થઈ રહેલી અને સંધ્યાકાળને લીધે અરુણ એવી કંઈક ઉદય પામેલા ચંદ્રમાની કળાના જેવી છે. હાય, આવા સાગરરૂપી જળના સમૂહથી વીંટાયેલી અનેક દ્વીપો વડે સુશોભિત ઊંચા ગિરિરાજોમાં વિશ્રામ લેનારા મેઘોની ઘટારૂપી નીલકમળોના આધારરૂપ નદીઓ, વનો, અરણ્યો અને શૂરવીર પુરુષોથી શોભાયમાન નગરો, ગામડા તથા બ્રાહ્મણોના ગામોરૂપી વસ્ત્ર વડે રમણીય તેમજ વૃક્ષો, પલ્લવો અને અંકુરોરૂપી ભૂષણવાળી એ પૃથ્વી હમણાં ક્યાં જતી રહી તે અમે જાણી શકતા નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દેવ પરિવેદન વર્ણન નામનો સર્ગ 134મો સમાપ્ત.